કાલે આપણે જ્યાં અટક્યા હતા ત્યાંથી આગળ વધીએ. આનો આન્સર બધાને આવી ગયો હશે. બધાએ તમે આન્સર ચેક બી કરી લેતો હશે. હવે આપણે કાલે આપણે એવું સમજ્યા હતા કે ભાઈ ઇન્ડ્યુસ ઈએમએફ મેઇનલી એઝ પર ફેરાડેઝ લો રેટ ઓફ ચેન્જ ઓફ મેગ્નેટિક ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ડ્યુસ ઈએમએફ હતું. પછી આપણે લેન્સ લોમાં એવું સમજ્યા હતા કે ભાઈ ઈએમએફ એવી રીતના ઇન્ડ્યુસ થાય કે એના કોઝનો જ ઓપોઝ કરે. મેઇનલી બે હતું. આમાં ફેરાડે આપણે મોડ આપતું હતું. ધેટ મીન્સ કે ઈએમએફ નું મેગ્નિટ્યુડ આપણને ફેરાડેના લો થી મળતું હતું. આગળ માઇનસ સાઇન કરું તો એ લેન્સના લોની ની હાજરી દેખાડે છે. બટ એવું ખાલી શો કરે છે મેં જેમ હમણાં કીધું એમ કે ઈએમએફ એવી રીતના ઇન્ડ્યુસ થશે કે એના કોઝનો ઓપોઝ કરે. આજે હવે આપણે એના બેઝ અમુક પહેલા ક્વેશ્ચન સમજીએ. આજે ટૂંકમાં હવે આજ અને ઓલમોસ્ટ નેક્સ્ટ લેક્ચર રીતે આપણો આખો ક્વેશ્ચનની પ્રેક્ટિસ પરનો જ છે. માની લો હું પહેલા તમને એમ કીધું છું આવી રીતના આપણી પાસે એક ડિસ્ક છે છોકરાઓ. એક આવી રીતની ડિસ્ક લઈ રહ્યું છું. ડિસ્ક છે મેટાલિક ડિસ્ક. અહીંયા બધી જગ્યાએ મેટલ હશે. આ ડિસ્ક અને આ એની આપણે આવી રીતના એક્સિસ ડ્રો કરીએ. અહીંયા લખી પણ નાખીએ કે ધીસ ઇઝ મેટાલિક ડિસ્ક. અહીંયા એની ઉપર આપણે આવી રીતનું એક સિલિન્ડ્રિકલ મેગ્નેટ મૂકી દઈએ. આવી રીતનું એક બાર મેગ્નેટ ટાઈપ હું મૂકી દઉં છું કે અહીંયા નોર્થ પોલ છે. અહીંયા નોર્થ પોલ, અહીંયા સાઉથ પોલ. આવી રીતનું એક મેગ્નેટ મૂક્યું છે અને મેગ્નેટને હું એક્સિસને અબાઉટ આ ડાયરેક્શનમાં ઓમેગા થી રિવોલ્વ કરું છું. તો ક્વેશ્ચન છે પેલા ઇફ વી રોટેટ bar magnet as shown in figure, then disk will rotate in which direction? આવો આપણો ક્વેશ્ચન થઈ ગયો. અહીંયા પહેલા તો કાલે આપણે જે સમજ્યા ને આજે જે અહીંયા ચેન્જ છે એ મેઇન એક છે કે કાલે હું આવી રીતના ડ્રો કરતો હતો ને એ લૂપ હતી. લૂપ આજે મેં અહીંયા ડિસ્ક લીધી છે. પહેલી વાત આ ડિસ્ક છે. એની ઉપર મેગ્નેટ રાખ્યો ને મેગ્નેટને આપણે એક્સિસના અબાઉટ ઓમેગા થી રિવોલ્વ કરીએ છીએ. મેં તમને શો બી કર્યું અહીંયા આવી રીતના આપણે ઓમેગા થી રિવોલ્વ કરીએ છીએ. તો ડિસ્ક રિવોલ્વ થશે નહીં થાય, થશે તો તમારા બાર મેગ્નેટને જે ડાયરેક્શનમાં રિવોલ્વ કરો છો એ જ ડાયરેક્શનમાં રિવોલ્વ થશે, એની ઓપોઝિટ ડાયરેક્શનમાં રોટેટ થશે. એ મારે સમજવાનું છે મેઇન. ચાલો આપણે ડિસ્કશન કરીએ. પહેલા આ જે આમ છે છોકરાઓ ટૂંકમાં તમે સમજી લો કે મોબાઈલનું એક ડિસ્ક તરીકે ટ્રીટ કરો. આ ડિસ્ક છે એ મોબાઈલ. આમ અહીંયા મેં મેગ્નેટ રાખ્યો છે ને હું મેગ્નેટને આમ રોટેટ કરું છું. આમ આમ તો મેગ્નેટ અહીંયા છે. હું તમને ટોપ વ્યૂ દેખાડું છોકરાઓ. આપણે ટોપ વ્યૂ થી સમજીએ. આ હોરિઝોન્ટલ વ્યૂ છે. અત્યારે તમારી ડિસ્ક આમ હોરિઝોન્ટલ પ્લેનમાં પડી છે. આમ વિચારી શકીએ. અહીંયા આપણે વિચારીએ કે આ તમારો ટોપ વ્યૂ આવી ગયો આવી રીતનો. હવે ટોપ વ્યૂમાં અગેન આ ડિસ્ક જ છે છોકરાઓ. હું એવું કહી શકું કે આ નોર્થ છે મેગ્નેટનો નોર્થ. તો આપણને ખબર છે નોર્થમાંથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આવી રીતના આમ ઓરિજિનેટ થતી હોય. ખાલી નોર્થ પોલનો જ વિચાર કરું તો જો ડિસ્ક આમ પડી છે તો મેગ્નેટ અહીંથી આમ રાખું છું તો મને એવું લાગે છે કે ભાઈ ખરેખર મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ અહીંથી ડાઉનવર્ડ છે. બટ એને આ વ્યૂમાં જોવું, આ જ આખા વ્યૂને આમ લઈ લઉં તો અહીંથી આપણને એવું લાગે કે ખરેખર ભાઈ ઇનવર્ડ જઈ રહી છે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ. અહીંથી જોતા મને એવું લાગે છે કે આમ ડાઉનવર્ડ છે. પણ આનો ટોપ વ્યૂ જોઈશ તો એવું કહી શકું કે આટલા એવા પોર્શનની અંદર, આટલા એવા પોર્શનમાં
તમારું મેગ્નેટિક ફિલ્ડ આમ ઇનવર્ડ જાય છે, ઇનવર્ડ ઉપર ઓલો આ રીતનો સિલિન્ડ્રિકલ બાર મેગ્નેટનો હશે તે નોર્થ અને સાઉથ વર્ડ. તો અહીંથી આમ ડાઉનવર્ડ જતું લાગે, પણ તમે ટોપ વ્યૂ જોવા જાઓ તો એ ઇનવર્ડ છે. હવે અહીંયા આપણે આવી રીતના આ નોર્થ સાઉથ બાર મેગ્નેટ મેં મૂકી દીધો, બરાબર સમજો તમે. રિયલ વ્યૂ તો આ જ છે છોકરાઓ, આમ હતું. હવે અહીંથી આમ રોટેટ કરું તો જુઓ તો આ પોર્શન ની અંદર ડાઉનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ નહીં થાય. ઈએમએફ માટે શું મેગ્નેટિક ફ્લક્સ જવાબદાર છે? ના રે ના, મેગ્નેટિક ફ્લક્સ નો ચેન્જ જવાબદાર છે. તો અહીંયા મેં લીધું આમ, હું આમ રોટેટ કરું આમ, તો આ પોર્શન ની અંદર અહીંથી ડાઉનવર્ડ, આ વ્યૂ થી જોવો તો ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ડિક્રીઝ થાય. તો આ પોર્શનમાં મેટલ જ છે, અહીંયા મેટલ જ છે, તમે જોવા જાવ તો અહીંયા મેટલ જ છે. આ ડાઉનવર્ડ, આ માની લો અહીંથી આમ જોવા જાવ તો મેગ્નેટને આમ લઈ જાવ, મેગ્નેટ અહીંથી આમ ઉપર લઈ જાવ રોટેટ કરવા માટે, તો અહીંયા ડાઉનવર્ડ યા આ કેસની અંદર જોવા જાવ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ યા મેગ્નેટિક ફ્લક્સ એરિયાને કેલ્ક્યુલેટ કરી લઉં તો એ ડિક્રીઝ થાય. તો અહીંયા શું થાય તો કે ભાઈ અહીંયા જે ઇલેક્ટ્રોન છે, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન હશે જ તે, કાલ સુધી જ આપણે સમજતા હતા એમાં કરંટ ખાલી આ લૂપમાં જ ફ્લો થઈ શકતો હતો, કારણ કે અહીંયા જ કંડક્ટર હતો. અહીંયા તો આખી મેટાલિક પ્લેટ છે, પેલા માણસ આ યાર આખી મેટાલિક પ્લેટ છે, તો આની અંદર તો ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય જ મૂવ કરવા માટે. તો જેવું અહીંથી આ મેગ્નેટને આમ ઉપર લઈ ગયો, અહીંથી એમ સમજી લો આમ લઈ ગયો, એવું અહીંયા ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઘટ્યું, એટલે અહીંયા જેટલા ઇલેક્ટ્રોન હતા એ બધા ઇનવર્ડ ડિક્રીમેન્ટ નો ઓપોઝ કરશે, એટલે બધા પોતે ક્લોકવાઇઝ રિવોલ્વ કરવા માંડશે. ઇલેક્ટ્રોન અહીંયા બધા પોતે ક્લોકવાઇઝ રિવોલ્વ કરવા માંડશે ઇલેક્ટ્રોન. અચ્છા, ઇલેક્ટ્રોન સર માની લો ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થયું, તો હું એમ કહીશ કે ઇલેક્ટ્રોન બધા એન્ટી ક્લોકવાઇઝ રિવોલ્વ કરવા માંડે, ઇલેક્ટ્રોન બધા. અને ઇલેક્ટ્રોન એન્ટી ક્લોકવાઇઝ રિવોલ્વ થાય તો કરંટ તમારો ઇન્ડ્યુસ કરંટ ક્લોકવાઇઝ આવી જાય. આ લોકલાઇઝ કરંટ થઈ ગયો છોકરો, ધેટ ઇઝ કોલ્ડ લોકલાઇઝ્ડ કરંટ. આ આપણે કાલે જે સમજ્યા એની કરતા અલગ કરંટ છે, અને આપણે એડી કરંટ કહીશું. આગળ જતા 2-3 લેક્ચર પછી આખો એડી કરંટ વિશે આપણે ટોપિક સમજવાનો છે. સાહેબ ઈ બેમાં હું ફેર, ઇન્ડ્યુસ કરંટ ને એડી કરંટ? આ ઇન્ડ્યુસ જ થયો ને, યસ, બટ ઇન્ડ્યુસ કરંટ ઈ વાયરમાં હોય, આ મેટલ પ્લેટમાં હોય. અહીંયા આ સાહેબ તમે સર્કલ નું ડ્રો કર્યા, મેં એમ કીધું કે ઇલેક્ટ્રોન બધા એન્ટી ક્લોકવાઇઝ રોટેટ થવા માંડ્યા, એટલે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કરંટ આવ્યો. ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કરંટ આવ્યો કે જે ડાઉનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થતું હતું એ ક્લોકવાઇઝ કરંટના કારણે ઇન્ક્રીઝ થઈ ગયું. અને તમે સમજી લો કે અહીંયા જે કરંટ મળવાનો છે એ ઇલેક્ટ્રોનના રોટેશનને કારણે મળવાનો છે. તમારે ક્લોકવાઇઝ કરંટ જોતા હોય તો ઇલેક્ટ્રોને કમ્પલસરી એન્ટી ક્લોકવાઇઝ જ રોટેટ થવું પડે, એ તો કમ્પલસરી વાત છે. તો આવી રીતના લોકલાઇઝ આ ઇલેક્ટ્રોન, સાહેબ ઇલેક્ટ્રોન આમ જ કેમ છે? ઇલેક્ટ્રોન એની પાસે પોસિબલ જે સ્મોલ પાથ હોય એ પાથ પર રોટેટ થવા માંડે, કારણ કે ઇલેક્ટ્રોન નો ટ્રાવેલિંગ નો પાથ જેટલો વધારે એટલો રેઝિસ્ટન્સ વધારે ઓફર થાય. એટલે નાના નાના પાથ જે અવેલેબલ પાથ હતા આ સ્પેસ ની અંદર જેટલા ઇલેક્ટ્રોન હતા એ બધા એન્ટી ક્લોકવાઇઝ રોટેટ થયા, એટલે કરંટ ક્લોકવાઇઝ આવ્યો, અને ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ જે ડિક્રીઝ થતું હતું ઇન્ક્રીઝ થવાનું સ્ટાર્ટ થયું. અને અહીંથી ક્લોકવાઇઝ કરંટ એટલે પાછો આવી જાવ, તમને તમારો આન્સર મળી જવો જોઈએ છોકરાઓ. અહીંયા કે આમ હતો, માની લો આપણી ડિસ્ક, અહીંયા મેં મેગ્નેટ રાખ્યો, મેગ્નેટને આમ લઈ ગયો તો ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થયું. ઇનવર્ડ ડિક્રીઝ થવા દેવું છે નહીં, આમ ડાઉનવર્ડ ડિક્રીઝ થવા દેવું છે, એટલે ડાઉનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ માટે ક્લોકવાઇઝ કરંટ આવ્યો. ક્લોકવાઇઝ કરંટ હોય તો આ કોઇલની આ બાજુ કેના તરીકે બિહેવ કરે? સાઉથ પોલ, કારણ કે ક્લોકવાઇઝ એટલે સાઉથ પોલ, અને નીચે નોર્થ પોલ. તો ડેફિનેટલી હું કહી શકું છોકરાઓ કે અહીંયા સામે એક આખું તમારું બાર મેગ્નેટ રેડી થઈ ગયું, કે જે બાર મેગ્નેટ નો છોકરાઓ અહીંથી ઉપરથી કરંટ આમ ક્લોકવાઇઝ આવ્યો એટલે સાઉથ પોલ બને, એની પાછળ નોર્થ પોલ બને, તો અહીંયા સાઉથ બન્યો, અહીંયા નોર્થ બન્યો. તો તમે સમજી લો આ ડિસ્કને હું આમ રોટેટ કરીને આમ લઈ ગયો તો આ નોર્થ ની આમ હું બન્યો સાઉથ, આ નોર્થ આ સાઉથ ને હું કરે એટ્રેક્ટ કરે, તો જે ડાયરેક્શનમાં તમારું બાર મેગ્નેટ રોટેટ થાય છે એ જ ડાયરેક્શનમાં તમારી ડિસ્ક રોટેટ થવા માંડવાની છે. બોલો ખબર પડી બધાને ભાઈ? પાક્કો ક્લેરિટી આવી ગઈ?
તો અહીંયા હું લખી નાખું છોકરાઓ કે disk will rotate in the direction of bar magnet. ડિસ્ક ટૂંકમાં આ ડિસ્ક જે છે એ જે બાર મેગ્નેટની ડાયરેક્શનમાં જ રોટેટ કરવામાં છે. અચ્છા સર, આ બધા આમ ટૂંકમાં શું થયું અહીંયા તમે લખો એટલે લખી નાખજો ઇલેક્ટ્રોન રોટેટ થયા. હે સાહેબ? હા, કારણ કે આ પ્લેટ હતી બેટા, મેટાલિક પ્લેટ હતી, એને એડી કરંટ કહેવાય. એ આખે આખું આપણે સમજશું. ચાલો હવે આપણે એક બીજું એનાલિસિસ કરીએ. ઈએમએફ કેવી રીતના આપણને મળે છે અને શું થાય છે એનું આખું એનાલિસિસ હું તમને સમજાવી રહ્યો છું. ચાલો નવો એક એક્ઝામ્પલ લઈએ, જેમાં આવી રીતના એક રિજિયનની અંદર યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, હું એમ કહી રહ્યો છું. આ સ્પેસની અંદર ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. પછી આ એક સ્ક્વેર કોઇલ છે, અહીંયા એક આવી રીતની આમ સ્ક્વેર કોઇલ છે, ઈ જ કોઇલ છે ટૂંકમાં. અને ઈ જ કોઇલ અહીંયા સ્ક્વેર કોઇલ ઈ જ છે ટૂંકમાં. સ્ક્વેર કોઇલ અહીંયા હું એવું કહી રહ્યો છું કે આ સ્પેસની અંદર આમ ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. અગેન ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે બી. અને આ જે છે ને છોકરો એલ લેન્થ IL આ વી જેટલી કોન્સ્ટન્ટ વેલોસિટી થી ટ્રાવેલ કરે છે કોઇલ. વી કોન્સ્ટન્ટ છે. અને મારે અહીંયા છોકરો આની અંદર ઈએમએફ કેવી રીતના ઇન્ડ્યુસ થાય ને એને એનાલાઇઝ કરવું છે. ખાલી ટૂંકમાં કહેવાય એટલું જ અહીંયા માંગવાનું છે. એનાલાઇઝ EMF induced in this situation. Analyze EMF induced in this situation. અત્યારે છોકરો આપણે આમ સ્ટાર્ટ કરીએ કે માની લો t ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે, અહીંયા એમ કહી દો કે t ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે EMF 0 છે. આ કોઇલમાં EMF થોડું છે, કારણ કે EMF તો આવે જો ફ્લક્સનો ચેન્જ થાય. તો તમારી સ્ક્વેર કોઇલ તો આખે આખી બહાર છે, એવા રિજિયનમાં છે જ્યાં કાંઈ મેગ્નેટિક ફિલ્ડ નથી. હા, એ રિજિયન તરફ ડેફિનેટલી જઈ રહી છે, એમાં કોઈ ના નથી પાડતું. એટલે કોન્સ્ટન્ટ વેલોસિટીથી જઈ રહી છે. પછી માની લો હું તમને એમ કહું છું કે ઈ જ કોઇલ અહીંયા આવી રીતના આમ એન્ટર થઈ, આવી રીતના આટલું આમ એન્ટર થઈ છોકરા. ઓકે, તો અહીંયા આટલો એરિયાની અંદર ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ આવ્યું. માની લો આ એલ જ છે અને એક્સ જેટલું એન્ટર થયું. તો હું અહીંયા લખું કે મેગ્નેટિક ફ્લક્સ at time t that is flux 5 is equal to, છોકરો નંબર ઓફ ટર્ન્સ હોય તો એને લેવાનું, બાકી એ બી તો એની અંદર હું લખી શકું લેન્થ ઇન્ટુ એક્સ, એલ ઇન્ટુ એક્સ ઇન્ટુ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ બી. આમ કોન્સ્ટન્ટ વેલોસિટીથી આવતું અત્યારે એક્સ જેટલું એન્ટર થયું ત્યારે મેગ્નેટિક ફ્લક્સ એરિયા મેં લખ્યું સર અહીંયા બી ઇનવર્ડ છે. હાલો સર, તમે ફ્લક્સની ફોર્મ્યુલા કાલે આવી બનાવી હતી કે ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ બી વેક્ટર ડોટ એ વેક્ટર
flux 5 is equal to BA cos theta. મેં છોકરાઓ અહીંયા એરિયા વેક્ટર એનો ઇન્વર્ડ જ લીધો, બી ઇન્વર્ડ ને એ બી ઇન્વર્ડ. સર તમે એ ઇન્વર્ડ જ કેમ લીધો, આઉટવર્ડ નો લઈ ગઈ? હવે જો એરિયા વેક્ટર ડિસાઇડ કરવું બહુ ધ્યાનથી જોજો. જનરલી આપણે જે ચેપ્ટર પૂરું કરીને આવ્યા એમાં મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટમાં એરિયા વેક્ટર ગમે એમ નહોતા લઈ શકતા, એની કન્ડિશન હતી m ઇઝ ઇક્વલ ટુ NIમાં મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ડ્યુ ટુ કરંટ કેરિંગ કોઇલ. એમાં એક લો હતો કે ભાઈ જે ડાયરેક્શનની અંદર આપણે કરંટ ફ્લો થતો એ ડાયરેક્શનમાં રાઈટ હેન્ડની ફિંગર્સને કલ કરી અને થંબ જે ડાયરેક્શનમાં જાય એ ડાયરેક્શનમાં તમારો એરિયા વેક્ટર હોય ને ગમે એમ નહોતા લઈ શકતા. અહીંયા હું ગમે એમ લઈ શકું? હા લઈ શકું. એમ કેમ છે? તમે આ સ્ક્વેર કોઇલનો એરિયા વેક્ટર કેમ ઇન્વર્ડ જ કીધું એ તમને દેખાઈ ગયું, કારણ કે તો જ તમે બી ઇન્વર્ડ એ બી ઇન્વર્ડ એટલે cos 0 થાય અને cos 0 1 થાય એટલે તમે લખ્યું નથી. હાલો ને, તમારી શું ઈચ્છા છે, આઉટવર્ડ લેવાની છે, લ્યો આઉટવર્ડ. હાલો એ આઉટવર્ડ બી ઇનવર્ડ, બે વચ્ચેનો એંગલ શું? cos પાઈ. cos પાઈ શું થાય? -1. મારે ઈએમએફ વખતે મેગ્નિટ્યુડ જ લેવાનું છે. એટલા માટે અહીંયા એરિયાની ડાયરેક્શન ડિસાઇડ કરવી જરૂરી નથી. જો ઈએમએફ વખતે મારે નેગેટિવ સાઇનને સાથે રાખવાની હોય તો મારે પહેલાથી ચેક કરીને આગળ વધવું પડશે. બાકી જનરલી અહીંયા એ અને બી હું સેમ ડાયરેક્શનમાં લઈને ચાલીશ, કારણ કે અંદર માઇનસ આવવાનું છે તોય મારે તો મેગ્નિટ્યુડ જ લેવાનું છે. તું કેમ ખોટું યાર એની અંદર ટાઈમ વેસ્ટ કરું? એટલા માટે મેં અહીંયા એ ને ઇનવર્ડ વિચારી લીધો, બી ઇનવર્ડ એ બી ઇનવર્ડ cos 0 cos 0 1. તો અહીંયા તમારું ઇનિશિયલ આ ફ્લક્સ આવી ગયું LXB. પછી આ તો કોન્સ્ટન્ટ વેલોસિટી તો બકા આગળ જ વધે છે, ટી ટાઈમ અહીંયા છે. મેગ્નેટિક ફ્લક્સ એટ ટાઈમ ટી પ્લસ ડીટી. તો ડીટી ટાઈમ ની અંદર એ આગળ ગયો છે ને? હા સર ડેફિનેટલી ડીટી ટાઈમ ની અંદર એક્સ્ટ્રા એને કંઈક ડીએક્સ જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું હશે, કંઈક એક્સ્ટ્રા આગળ ગયો હશે. હવે આ તમારી એલ લેન્થ થઈ ગઈ, આટલો એરિયા આવી ગયો જો. અચ્છા સર કેટલો ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું છે? સો મેગ્નેટિક ફ્લક્સ એટ ટાઈમ t plus dt is that is flux 5 plus d5. અચ્છા સર કેમ લખવાનું 5 plus d5? ચાલો is હું લખી નાખું, પહેલા flux 5 હતું, અહીંયા 5 plus d5. 5 તો તમારી પાસે l x b છે જ, d5 કેટલું થશે? ફ્લક્સમાં ચેન્જ કેટલો થશે? તો કે ફ્લક્સમાં ચેન્જ એટલે 5, b તો b જ રહ્યું. એરિયા કેટલો આવ્યો? તો કે એરિયા l. અને સર આ dx ડિસ્ટન્સ છે, dx ડિસ્ટન્સ કેટલું હશે? તો કે સર તમે અહીંયા લખ્યું જ છે યાર કે ભાઈ એ dx ડિસ્ટન્સ ટ્રાવેલ કરે dt ની અંદર. આ x હતું, બીજું dx જેટલું ઘૂસ્યો, તો સિમ્પલ આપણે લખી શકીએ that is dx. તો અહીંથી તમે ચેક કરવા જાઓ, હું l b ને કોમન લઈ લઉં, x પ્લસ dx નો થાય? આન્સર થાય x પ્લસ dx. તો જો તો તમે છોકરાઓ આ ફ્લક્સ 5 પ્લસ d5 આવ્યું, ધેટ મીન્સ ચેન્જ ઇન ફ્લક્સ મારે જોતું હોય તો એ d5 નહીં આવે, અને d5 એટલે l b ઇન્ટુ dx નહીં થાય? આન્સર થાય ને l b ઇન્ટુ dx થાય. તો ફ્લક્સમાં ચેન્જ થયો, અપોન ટાઈમ કરી નાખો તો મને ઈએમએફ નો આવી જાય. તો ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ d5 બાય dt. છોકરાઓ મોડ d5 ની વેલ્યુ અહીંયા મૂકી દો, bl dx બાય dt આવવાનું છે. b અને l ને તમે બાર લઈ લો, dx બાય dt એટલે v આવી જવાનું ને, કારણ કે કોન્સ્ટન્ટ વેલોસિટી થી જાય છે. જો તમે dx ડિસ્ટન્સ કેવું હોય તો dx ની જગ્યાએ હજી કહી શકો છોકરાઓ, dx ની જગ્યાએ ભી તમે કહી શકો, dx ની જગ્યાએ હું લખો હજી તમે આમે સમજી શકો કે dx તો વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ. dt ટાઈમ ની અંદર dx જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ થયું તો તમે dx ની જગ્યાએ હજી અહીંયા લખી શકો બિંદાસ. આમે તમે કહી શકો કે ભાઈ આપણે અહીંયા dx ની જગ્યાએ હું મૂકી દઉં v ઇન્ટુ dt અપોન dt, t નો t ની રિસ્પેક્ટમાં 1 થઈ જાય એટલે આવી ગયું BBL. અને આપણે આગળ જતા નવી એક થિયરીમાં નામ આપવાના છીએ મોશનલ ઈએમએફ. મોશનલ ઈએમએફ, ગતિકીય ઈએમએફ. કારણ કે અહીંયા શું થયું, કાલ સુધી જેટલા કેસ ભણ્યા એ બધામાં યાદ રાખો,
તમે યાદ કરો, આજે તે આપણી લૂપ, આજે તો મેં ડિસ્ક માટે બનાવ્યું, કાલે જેટલું હતું એમાં લૂપ આમ નામ રહેતી હતી. ખાલી એક કેસ એવો બનાવ્યો હતો કે જેમાં લૂપ રોટેટ થતી હતી. બાકી લૂપ આમ નામ રહે, એરિયા વધે ઘટે, મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થાય ડિક્રીઝ થાય. આજે આ તમારી લૂપ ટ્રાવેલ કરીને આવી, એટલે મોશન કરીને આવી, અને જે ઈએમએફ આવ્યું ધેટ ઇઝ મોશનલ ઈએમએફ, બીવીએલ. આપણે આને અલગ રીતે હજી સમજવાના જ છીએ. મેં કાલે જે તમને ડેફિનેશન કીધી યાદ કરો, લખાયું હતું ડ્યુ ટુ રિલેટિવ મોશન બિટવીન કંડક્ટર એન્ડ લૂપ. કાલે આખો લૂપ માટે જ સમજાયું. ઓલું જે કંડક્ટર ફિલ લાઇન્સ કટ કરે અને ઈએમએફ કઈ રીતે આવે એ હજી આખો ટોપિક આપણે આ ચેપ્ટરમાં આગળ આવવાનો છે. એટલે ટૂંકમાં થાય છે હું આમાં, જેમ આ યુનિફોર્મ વેલોસિટી કોન્સ્ટન્ટ વેલોસિટી. હવે તમે જોવો તો કરંટ બરંટની ડાયરેક્શન જોઈએ. હાલો આપણે એમાં હું ત્યાં, હાલો છોકરાઓ, આમ અંદર જતું જાય તો ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જાય. ઇનવર્ડ જેમ અંદર આવતી જેમ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જાય તો એનો ઓપોઝ કરવા માટે એ પોતે આઉટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરેલા કરંટ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આવવાનો છે. ધેટ ઇઝ યોર આઈ ઇન્ડ્યુસ. અચ્છા, તમે જોવા જાઓ છોકરાઓ, અને આપણે નામ આપી દઈએ એ બી સી અને ડી. એડી પાર્ટ કરંટ કેરિંગ વાયર છે. કરંટ કેરિંગ ફાઇનાઇટ લેન્થના વાયરની જેમ બિહેવ કરે એડી સાઈડ. બટ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ નથી એટલે મેગ્નેટિક ફોર્સ ન લાગે. પણ છોકરાઓ તમે ચેક કરો બીસી વાયર અથવા બીસી સાઈડ ચેક કરો. બીસી સાઈડ, બીસી સાઈડમાં કરંટ અપવર્ડ, એ બીસી સાઈડ પોતે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં, તો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આમ ગઈ તો એની ઉપર લેફ્ટવર્ડ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફોર્સ લાગે. અને કાલે મેં સમજાવ્યું હતું કે આ મેગ્નેટિક ફોર્સ તમારી વેલોસિટી જે કોન્સ્ટન્ટ છે એને ડિક્રીઝ કરવાનું કામ કરે. તમારે મેગ્નેટિક ફોર્સને કારણે જે વેલોસિટી કોન્સ્ટન્ટ રાખવી હોય, ખરેખર મેગ્નેટિક ફોર્સ વી ને ડિક્રીઝ કરશે, બટ તમારે કોન્સ્ટન્ટ રાખવી હોય તો એટલા માટે એટલું એક્સટર્નલ ફોર્સ તમારે આપવું પડે. એ તમારા એક્સટર્નલ ફોર્સથી જ તમારું મેગ્નેટિક ફોર્સ બેલેન્સ થાય અને વેલોસિટી કોન્સ્ટન્ટ રહે. અને બીજી લેંગ્વેજમાં તમે જે એક્સટર્નલ ફોર્સ આપ્યું, તમે જે તમારી એનર્જી સ્પેન્ડ કરી, એ જ એનર્જી વાયા મેગ્નેટિક ફિલ્ડ આ કોઇલની અંદર ઇલેક્ટ્રિકલ એનર્જીમાં તમને મળી. હા, આ ઇલેક્ટ્રિકલ એનર્જી મેગ્નેટિક ફિલ્ડે આપી નથી. મેગ્નેટિક ફિલ્ડ તો એક મીડિયમ બન્યું તમારી એનર્જીને કોઇલની અંદર ઇલેક્ટ્રિકલ એનર્જી સુધી પહોંચાડવાનું. લા ખબર પડી ભાઈ આખી વાત? પાક્કો? હવે તમે મને કહો તો છોકરાઓ, અહીંયા આખી આખી કોઇલ આવી, હવે આની અંદર ઇન્ડ્યુસ ઈએમએફ હોય કે ન હોય, શું કેવું તમે? હાલો તો કયા સેન્ટરમાંથી જવાબ આપશે? આમ ધીમે ધીમે એન્ટર થઈ પછી વચ્ચે આવી ગઈ, વચ્ચે આવી ગઈ, તો હવે આમાં ઇન્ડ્યુસ ઈએમએફ હોય કે ન હોય? ઇન્ડ્યુસ ઈએમએફ બસ બસ હાર્યા, જવાબ આપો, હોય કે ન હોય? આ કોઇલ વચ્ચે આવી ગયા પછી પૂછું છું. નહીં હોય સર. કેમ નહીં હોય? સર ફ્લક્સનો ફેરફાર નથી. હા, વેરી ગુડ, ફ્લક્સનો ફેરફાર નથી. હા, એન્ટર થાય છે ત્યારે કન્ટિન્યુઅસલી ફ્લક્સ ઇન્ક્રીઝ થાય છે. હવે આખું સમજો, અહીંયા આ એન્ટર થતો જાય છે, એમ જો ફ્લક્સની ફોર્મ્યુલા 5 ઇઝ ઇક્વલ ટુ AB, તો એરિયા કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થતો જાય. જો તમે એરિયા કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થતો જાય છે. બી તો યુનિફોર્મ, થીટા 0. તો છોકરાઓ એરિયા dA/dt, એરિયા ચેન્જ થવાનો રેટ તમારો યુનિફોર્મ નહીં. જો તો પહેલા એક સ્ટ્રીપ ઘૂસી, પછી ડીટી ટાઈમની અંદર બીજી સ્ટ્રીપ ઘૂસશે, પછી એટલી સ્ટ્રીપ આવશે, પછી એટલી સ્ટ્રીપ આવશે. જેમ જેમ ટૂંકમાં આ કોઇલ એની અંદર ઘૂસતી જાય છે, એન્ટર થતી જાય છે, એવરી સેકન્ડ સેમ એરિયા એન્ટર થાય છે, સેમ એરિયા એન્ટર થાય છે ને, તો ફ્લક્સનો જે ફ્લક્સ ચેન્જ થવાનો રેટ ધેટ ઇઝ d5/dt, ધેટ મીન્સ ઈએમએફ યુનિફોર્મ છે. માની લો ટોટલ 5 મીટર છે, એવરી 1 સેકન્ડ 1 મીટર આવું, પહેલા 1 મીટર, પછી 2 મીટર થયું, પણ ચેન્જ તો 1 મીટર નો થયો ને. પછી માની લો 3 મીટર એડ થઈ ગઈ, 3 મીટર એન્ટર થઈ ગઈ, એમાં 2 મીટર તો પહેલેથી હતી, નવો તો 1 મીટર જ એડ થયું ને.
તો અહીંયા એરિયા તો ગમે એ કરી લો. માની લો આ સાઈડ લેન્થ આપણે L કહી દીધી છે, તો જે એરિયામાં ચેન્જ છે, એરિયામાં ચેન્જ ધેટ ઇઝ ઓનલી L dx. એ તો ફિક્સ છે ને, અને dx બાય dt કરી નાખો એટલે તમને ત્યાં v મળી જવાનું છે. તો એરિયાનો ચેન્જ યુનિફોર્મ છે. યસ સર. તો EMF યુનિફોર્મ આવવાનું જ ને. હા, વચ્ચે આવી ગઈ હવે નહીં. અચ્છા, બહાર નીકળતું હશે ત્યારે EMF મળશે કે નહીં? EMF બહાર નીકળતું હોય ત્યારે હા કે ના? હા હોય, કારણ કે ત્યારે ફ્લક્સ નો ચેન્જ હોય. જો અત્યારે આટલું ફ્લક્સ એન્ક્લોઝ થયેલું છે અંદર, ધીમે ધીમે ઘટતું જશે. સર અહીંયા ઇનવર્ડ કરંટ, સોરી, ઇનવર્ડ ડાયરેક્શન નું મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થઈ રહ્યું છે, તો ઇન્ડ્યુસ કરંટ કે ઇન્ડ્યુસ EMF એવી રીતના આવશે કે જે ઇનવર્ડ ડિક્રીમેન્ટ છે એનો ઓપોઝ થાય. એટલે કરંટ કઈ ડાયરેક્શનમાં આવવાનો છે છોકરાઓ? ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. કરંટ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જાય તો જ એનું મેગ્નેટિક ફિલ્ડ અહીંથી ઇન્વર્ટ જવાનું છે, એટલે તો જ ઇન્વર્ટ ઘટવાનું સ્ટોપ થાય. ચાલો આને પાછા નામ આપી દઈએ. આને A B C D. આમાં મારે છોકરાઓ વેલોસિટી v કેવી રાખવી છે ભાઈ? કોન્સ્ટન્ટ રાખવી છે. વેલોસિટી v કોન્સ્ટન્ટ રાખવી હોય તો થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. પામ આમ ગઈ તો આ AD સાઈડ પર તો મેગ્નેટિક ફોર્સ લેફ્ટવર્ડ લાગે છે, તો મારે આ વેલોસિટી કોન્સ્ટન્ટ રાખવા માટે એની ઉપર એટલું ફોર્સ એક્સટર્નલ મારે આપતું રહેવું પડશે. સર બાકી બધી સાઈડ પર ફોર્સ નો હાલ હશે? BC સાઈડ તો બહાર છે મેગ્નેટિક ફિલ્ડની. હા, BC સાઈડમાં કરંટ છે, પણ ફોર્સ માટે તો કરંટ કેરિંગ વાયર પર એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આવે તો IL ક્રોસ B નો ફોર્સ લાગે ને. આ તો બહાર છે એટલે એનો પર નહીં લાગે. આમાં જો સીડીમાં, હા હા, સીડીમાં આખા પાર્ટ પર નહીં હોય, પટલા પાર્ટ પર હશે. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ ઉપર, ત્યાં ફોર્સ ઉપર. અહીંયા થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ નીચે. જેટલું મેગ્નેટિક ફોર્સ ઉપર એટલું જ મેગ્નેટિક ફોર્સ નીચે. એ તો કેન્સલ આઉટ થઈ ગયું, ખાલી એક સાઈડ બચી. અલ્લા ખબર પડી. તો આમાં તમને EMF, અચ્છા આનું EMF એ તો ઈ જ થવાનું છે. આમાં તમને EMF વર્સિસ ટાઈમનો ગ્રાફ પૂછે. કયા ટાઈમે EMF યુનિફોર્મ હતો, કયા ટાઈમે EMF ઝીરો થઈ ગયું. માની લો જેવી તમારી આખી કોઇલ એન્ટર થઈ ગઈ, જેવી આખી કોઇલ એન્ટર થઈ ગઈ પછી અંદર ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ ઝીરો થઈ ગયું, તો EMF ઝીરો થઈ ગયું. પાછું જેવું બહાર નીકળવાનું શરૂ થયું એમ ટાઈમ ઇન્ક્રીઝ થતો ગયો, એની પાસે EMF માં યુનિફોર્મ ચેન્જ આવ્યું. એરિયા કોન્સ્ટન્ટ છે dA by dt, તો EMF બી તમારું કોન્સ્ટન્ટ રહેવાનું. ફ્લક્સ નો ચેન્જ કોન્સ્ટન્ટ. ફ્લક્સ નો ચેન્જ કેમ કોન્સ્ટન્ટ? બીકોઝ ઓફ d phi by dt માં b ઓકે, થીટા ઓકે, dA by dt યુનિફોર્મ છે. એવરી t ટાઈમમાં dA એરિયા ઇન્ક્રીઝ થતો જાય છે. રેડી બધાને? હવે રેડી થયું હોય તમે મને હું પૂછું જવાબ આપો. હાલો, આવું કંઈક હોત તો કેમ થાય? અગેન આ આખું એવું એક રિજિયન યા સ્પેસ છે જ્યાં ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ છે. આ યુનિફોર્મ જ છે. અને આની અંદર એક કોઇલ એન્ટર થાય છે, પણ હવે એ કોઇલ આવી રીતની સર્ક્યુલર છે. હવે મને કયો હવે શું આવશે? કોણ સમજાવી હગે છે જોઈએ આપણે. હવે આ કોઇલ v વેલોસિટી થી આમ એન્ટર થઈ રહી છે. ને અમે સ્ક્વેર કોઇલ લીધી હતી, અહીંયા આવી રીતના સર્ક્યુલર કોઇલ છે. તો હવે આમાં ને આમાં ચેન્જ શું આવે? એનાથી EMF માં કઈ થાય કે ન થાય, શું થાય એ જોવાનું છે. ચાલો ટ્રાય તો કરો, આપણે જવાબ આપવાની એમાં હું ને. વિચાર કરશો, ખોટો કરશો ને એને જવાબ આપશો ને તો એ સાચો થશે. હા, મોરબીમાંથી. હેલો સર. હા ભાઈ. આપણે આ સ્ક્વેર વાળી કન્ડિશન છે ને, સ્ક્વેર પ્લેટ હતી એના જેવું થઈ છે. ઓપોઝિટ ડાયરેક્શનમાં, ઓકે. એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કરંટ ફ્લો થવાનું સ્ટાર્ટ કરશે અને
પછી જ્યાં સુધી એન્ટર થતી હશે ત્યાં સુધી ચેન્જ મળશે મેગ્નેટિક ફ્લક્સ નો, એટલે ત્યાં સુધી આપણું ઈએમએફ હશે ઇન્ડ્યુસ થતું રહેશે. જ્યારે કમ્પ્લીટ એન્ટર થઈ જશે ત્યારે પછી કઈ ચેન્જ નહીં થાય મેગ્નેટિક ફ્લક્સ માં, તો ઈએમએફ કઈ ઇન્ડ્યુસ નહીં થાય, કોન્સ્ટન્ટ થઈ જશે. અને પછી વળી લીવ કરવાની ચાલુ થશે ત્યારે ઈએમએફ પછી કોન્સ્ટન્ટ થઈ જશે કે ઝીરો થઈ જશે? એટલે ઇન્ડ્યુસ્ડ ઈએમએફ ઝીરો થઈ જશે. જેટલો ઇન્ડ્યુસ થયો તો એટલો ને એટલો તો રહેશે જ. એટલો ને એટલો ક્યાંથી રહે બકા? ઇન્ડ્યુસ તો ઈએમએફ તો આવે જો ફ્લક્સ નો ચેન્જ હોય તો, બાકી તો ઈએમએફ ઝીરો થઈ જાય. ને પછી બહાર નીકળે ત્યારે પાછું ઇન્વર્ટ ઘટતું જાય તો પાછું આવતું જાય. ઈ બરાબર છે, પણ આમાં મેં કીધું હતું કે જે ઈએમએફ હતું એ યુનિફોર્મ રહેતું હતું, ફિક્સ રહેતું હતું. આમાં એનો શું હાલ થશે? આ સિચ્યુએશનમાં ના સિચ્યુએશનમાં બીજો શું ડિફરન્સ? હા ભાઈ રાજકોટ ગોકુળ. હેલો સર. હા ભાઈ સર શું બેટા નોન યુનિફોર્મ હશે. શું? ફ્લક્સ નોન યુનિફોર્મ ચેન્જ થશે, યુનિફોર્મલી ચેન્જ નહીં થાય. એટલે એવું કેમ થાય? કારણ કે આપણે એલિમેન્ટ લે તો dx જેટલી લે, ઓલામાં આપણે સ્ક્વેર હતો એટલે dx જેટલી પ્લેટ અંદર જાતી હતી. આમાં dx જેટલી પ્લેટ એક સરખી નહીં જાય. જેમ જેમ અંદર જાતી ત્યારે એરિયા વધતો જશે. યસ વેરી ગુડ. મેઇન ડિફરન્સ શું આવ્યો? સ્ક્વેર કોઇલ એન્ટર થતી હતી ને તો એવરી ડીટી ટાઈમની અંદર જે એરિયા અંદર આવતો હતો ને સેમ હતો. આમાં આ અંદર થશે તો પહેલા ડીટી ટાઈમની અંદર તમારી કોઇલ તો એટલી જ ચાલશે, આટલા એરિયામાં ફ્લક્સનો ચેન્જ આવશે. પછી આ સ્ટ્રીપમાં એરિયામાં ચેન્જ, હવે આ સ્ટ્રીપનો એરિયા બદલાઈ ગયો. પછી આ સ્ટ્રીપ ગુજશે તો એરિયા ઓર વધી ગયો. પછી આ સ્ટ્રીપ ગુજશે તો એરિયા ઘટવાનો શરૂ થયો. પછી આ સ્ટ્રીપ ગુજશે તો એરિયા ઘટવાનો શરૂ થયો. પછી આ સ્ટ્રીપ એન્ટર થશે તો એરિયા ઓર ઘટ્યો, છેલ્લે ઓર ઘટે. પહેલા ટૂંકમાં આ મેં કીધું હતું ને કે આમાં જેમ એન્ટર થતી જાય એમ ડીટી ટાઈમની અંદર જે એરિયા કે જે એરિયામાં ફ્લક્સ ચેન્જ થાય છે, ફ્લક્સના ચેન્જ થવા માટેનો એરિયાનો રેટ યુનિફોર્મ હતો. તો ઈએમએફ એ કોન્સ્ટન્ટ હતો. યુનિફોર્મ હતો એ હું બેટર કીધું કોન્સ્ટન્ટ હતો. એવરી ડીટી ટાઈમની અંદર સેમ એરિયા ઇન્ક્રીઝ થતો હતો તો ઈએમએફ તમારું કોન્સ્ટન્ટ રહેતું હતું. આમાં પહેલા આટલી સ્ટ્રીપ ઘૂસશે, પછી એટલી સ્ટ્રીપ, પછી એટલી સ્ટ્રીપ, પછી એટલી સ્ટ્રીપ, પછી એટલી સ્ટ્રીપ, પછી એટલી સ્ટ્રીપ ને પછી એટલી સ્ટ્રીપ. તો ફ્લક્સના ચેન્જનો એરિયા પહેલા એટલા એરિયામાં ફ્લક્સ ચેન્જ થયું, પછી એટલા એરિયામાં થયું તો ફ્લક્સનો ચેન્જ વધી ગયો. ચેન્જ હતો એ તો હતો જ, ચેન્જ વધી ગયો. પછી એટલો થયો, હવે તો કે એરિયા ઘટવાનો શરૂ થયો તો પછી હવે ઈએમએફ ડિક્રીઝ થવાનું શરૂ થશે. તો અહીંયા ઈએમએફ નો ચેન્જ બી નોન યુનિફોર્મ હશે. સેમ એવું બહાર નીકળતી વખતે હશે. મોરબીભાઈ ખબર પડી હું શું પૂછતો હતો? બાકી બધા સેન્ટર બધાને રેડી? શું અહીંયા મેં તમને કીધું કે તમારી કોલ એન્ટર થતી હતી તો એનો એન્ટર થવાનો. જુનાગઢમાં હું એમ જે હાલો મને સમજાવો તો. હા ભાઈ સર એમાં મીન્સ કે એવરી સેકન્ડે જે એરિયા અંદર એન્ટર થાય ને સેમ હોય, આમાં સેમ ન હોય. એટલે શેમાં સેમ હોય? સ્ક્વેર તો આમાં એરિયા સેમ ન હોય તો શું સેમ નો એમ કહેવાય? ઈએમએફ ઈએમએફ સેમ નો એટલે ઈએમએફ નોન યુનિફોર્મ. ઓલામાં ડીએ બાય ડીટી કોન્સ્ટન્ટ હતું તો ડી5 બાય ડીટી કોન્સ્ટન્ટ એટલે ઈએમએફ કોન્સ્ટન્ટ. કાલની હું એલટીમાં ગ્રાફ પૂછીશ, થોડો કેસ બદલીશ, અલગ રીતે પૂછીશ પણ પૂછીશ. હા ભાઈ ભુજવાળા બોલો. તમે ક્યારે હાથ ઊંચો કરીને છો? તમારો આન્સર તો આવી ગયો હવે. હા ભાઈ અહીંયા સુધી કાંઈ નહીં, થિયરી ભણાવી જ નથી બકા. એક આ પ્રોબ્લેમ ડિસ્કસ કર્યો, એક આ ક્વેશ્ચન. થિયરી નવી છે જ ને, ઇઝ ઇક્વલ ટુ ડી5 બાય ડીટી જ છે. એક આ ક્વેશ્ચન ડિસ્કસ કર્યો. આ છોકરાઓ એડવાન્સ નો પીવાય ક્યુ છે. બીજો આ કર્યો બસ. હવે આપણે આ ક્વેશ્ચન હે હો કાંઈ વાંધો નહીં આવે. કેમ લેટ કનેક્ટ છે એવું છે?
અચ્છા, ઓકે, કાંઈ વાંધો મીટિંગ રૂમમાં 5 મિનિટ હતા. ઓકે, કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. હવે કાલનો જ આપણો ટોપિક છે, ડી5 બાય ડીટી પરનું જ છે. બરાબર. ફાઇન્ડ EMF ઇન્ડ્યુસ એન્ડ કરંટ ઇન્ડ્યુસ ઇન ધી લૂપ. ચાલો આ એક્ઝામ્પલ હવે આપણે ડિસ્કસ કરીએ. સોલ્યુશન જોઈએ. પહેલા તમારી પાસે આવું લૂપ છે. જો હવે પાછું લૂપ આવી ગયું. આ લૂપ છે આવી રીતના. એનો રેઝિસ્ટન્સ તમને સ્મોલ આર આપ્યો છે, રેડિયસ કેપિટલ આર છે. રેડિયસ કેપિટલ આર છે, એનો પોતાનો રેઝિસ્ટન્સ સ્મોલ આર છે. બદલી નાખ્યું છે, એ સ્મોલ આર છે, રેડિયસ કેપિટલ આર છે. અને અહીંયા આવી રીતના ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. અને ઈ મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ જે છે એ ટાઈમ સાથે ચેન્જ થતી જાય છે. દેખાય જ છે. ટી ઇન્ક્રીઝ થતું જશે તો બી ઇન્ક્રીઝ થતું જશે. તો અહીંયા મારે બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે. એક તો EMF ઇન્ડ્યુસ બી છે અને કરંટ બી છે. તો પેલા EMF ફાઇન્ડ કરીએ. એમાં 5 ઇઝ ઇક્વલ ટુ AB cos θ. ચલો અહીં હું લખી નાખું છોકરો કે પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ એરિયા ફિક્સ રહેવાનો છે, પાઈ આર સ્ક્વેર. મેગ્નેટિક ફિલ્ડ B0 ઇન્ટુ T છે. હું બંને વચ્ચેનો એંગલ cos 0 લઈ લઉં, કારણ કે મારે તો મેગ્નિટ્યુડનું કામ છે. તો ફ્લક્સ 5 મને ખબર પડી ગઈ, પાઈ આર સ્ક્વેર B0 ઇન્ટુ T. ટાઈમ ઓલવેઝ ઇન્ક્રીઝ જ થવાનો છે, તો મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ જ થવાનું છે. ફ્લક્સમાં ચેન્જ થાય તો આપણને EMF મળે. મને એને અહીંયા EMF પૂછ્યું છે એટલે હું ઇન્સ્ટન્ટેનિયસની જ વાત સમજી લઉં. તો હું મોડ ઓફ d5 બાય dt કહી દઉં છોકરો. ચલો 5 ની વેલ્યુ પુટ કરીએ. સો d બાય dt ઓફ 5 ની જગ્યાએ અહીંયા મૂકી દઈશું પાઈ કેપિટલ R સ્ક્વેર, નોટ ક્યુબ. અહીંયા મેં ક્યુબ કેમ કરી નાખ્યું છે? પાઈ આર સ્ક્વેર, પાઈ આર સ્ક્વેર B0 ઇન્ટુ T. તો ચાલો EMF તમારી પાસે આવી ગયું, પાઈ આર સ્ક્વેર B0. T નો T ની રિસ્પેક્ટમાં તો 1 થાય. આ EMF આવી ગયું છોકરો. EMF આવી ગયું, પછી કરંટ જોઈ છે, તે તો હાવ ઇઝી. ઇન્ડ્યુસ કરંટ એટલે છોકરાઓ EMF અપોન રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ સ્મોલ આર છે તો સ્મોલ આર. તો ઇન્ડ્યુસ કરંટ તમારી પાસે આવી ગયું. કેટલું આવશે? તો કે પાઈ કેપિટલ આર સ્ક્વેર B0 અપોન સ્મોલ આર. ધેટ્સ ઇટ. ક્વેશ્ચન પૂરો. માની લ્યો હવે મને છે ને કેલ્ક્યુલેટ કર્યા વગર આન્સર જોઈ છે. આમાં હું ચેન્જ કરું છોકરા. માની લો આ બધું સેમ છે, ફંક્શન ચેન્જ કરું. મેગ્નેટિક ફિલ્ડ B ઇઝ ઇક્વલ ટુ B0 T સ્ક્વેર ને અકોર્ડિંગ ચેન્જ થાય છે. હાલો આન્સર કયો. મેગ્નેટિક ફિલ્ડ આ જ રિજિયન ની અંદર બધું આ સેમ. અચ્છા, આ રિજિયન માં મેગ્નેટિક ફિલ્ડ સાંભળજો છે યુનિફોર્મ, કોન્સ્ટન્ટ નથી. યુનિફોર્મ કેમ? કારણ કે બધી જગ્યાએ સેમ જ છે. અહીંયા બધી જગ્યાએ એટલા રિજિયનમાં યુનિફોર્મ છે. બટ હા, ટાઈમ સાથે યુનિફોર્મ ઇન્ક્રીઝ થતું જાય છે. છે યુનિફોર્મ જ, ઇન્ક્રીઝ થતું જાય છે. આ મોડાસામાંથી યસ, અહીંયા ટી સ્ક્વેર છે, ટી સ્ક્વેર આવશે તેનું ડિફરન્શિએશન 2t થશે. તો 2t પાઈ આર સ્ક્વેર B0 અને અહીંયા વડે ડિવાઈડ કરી નાખો, ઇન્ડ્યુસ કરંટ આવી જાય. તો ટૂંકમાં આવી રીતના તમને મેગ્નેટિક ફિલ્ડના અલગ અલગ ફંક્શન આપશે. ખાલી તમારે જોવાનું છે કે એનું ડિફરન્શિએશન તમને વ્યવસ્થિત કરતા આવડવું પડે. તો એની પછીનો જ આ ક્વેશ્ચન હતો, એટલે આ તમે HW માં ડિસ્કસ કર્યો. ચાલો હવે જો પાછું સેમ સિચ્યુએશન. હું આમ જ લઈ લઉં અને પેલા સિલેક્ટ કરી નાખીએ. જો find EMF and current induced if R is the
find EMF and current induced if capital R, that is radius, capital R, that is radius, changing at constant rate dr by dt is equal to k. ટૂંકમાં આ તો રેઝિસ્ટન્સ છે અને તમારી રેડિયસ ચેન્જ થાય છે. d capital R by dt is equal to એનો કોન્સ્ટન્ટ k આપ્યો છે. ટૂંકમાં રેડિયસ ચેન્જ થાય એટલે એરિયા ચેન્જ થાય અને મને એને ઇન્ડ્યુસ EMF કીધું છે, રેઝિસ્ટન્સ આપ્યો છે તો કરંટ તો પછી મળી જ જશે. તો અહીંયા મારે ઇન્ડ્યુસ EMF જોતું હોય તો પેલા ફ્લક્સ નો આપણને આઈડિયા હોવો પડે છોકરા. તો કે ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ લખી નાખું AB cos θ. અહીંયા BB ઇન્વર્ટ છે, એરિયા ઇન્વર્ટ જ લઈ લો એટલે cos 0 શાંતિ થઈ ગઈ. 5 ઇઝ ઇક્વલ ટુ પાઈ કેપિટલ R સ્ક્વેર ઇન્ટુ તમારું મેગ્નેટિક ફિલ્ડ છોકરાઓ અહીંયા કોન્સ્ટન્ટ છે. જો લખી દઉં B તમારું અહીંયા કોન્સ્ટન્ટ છે. મેગ્નેટિક ફિલ્ડ ક્યાંય ચેન્જ નથી થતું નહીં. તો શું કરશું આપણે? જોઈએ E ઇઝ ઇક્વલ ટુ d5 બાય dt મૂકી જોઈએ. E ઇઝ ઇક્વલ ટુ d5 પણ એમની ફ્લક્સમાં ચેન્જ છે કે નહીં ખબર પડી. હા, ફ્લક્સમાં ચેન્જ છે, મારે ચેન્જનું કામ છે કારણ કે રેડિયસ તમારી ટાઈમ સાથે વેરી કરે છે તો એરિયા બદલાય છે, એરિયા બદલાય એટલે ફ્લક્સ બદલાય. તો E ઇઝ ઇક્વલ ટુ d બાય dt ઓફ ફ્લક્સ 5 ની જગ્યાએ હું મૂકી દઉં પાઈ R સ્ક્વેર ઇન્ટુ B. પાઈ કોન્સ્ટન્ટ, B કોન્સ્ટન્ટ, R સ્ક્વેર નું T. હવે અહીંયા બાયોલોજી વાળા ખાસ ધ્યાન રાખશે, એ ગ્રુપ વાળાને સમજાઈ જવું પડે. અહીંયા R છે ને અહીંયા T છે તો R નું T ની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન ન થાય. આવું B ગ્રુપ વાળા ભણ્યા હતા બહુ પાસ્ટમાં. તો મારે શું કરવું પડે કે અહીંયા dr સ્ક્વેર થશે, dr વડે મલ્ટીપ્લાય કરું અને dr વડે ડિવાઈડ કરું. dt પાછા એઝ ઇટ ઇઝ હતા એ નહીં આવી ગયા. આટલો ખેલ કર્યો અમે. પાઈ બી બાર લઈ લીધા, આર સ્ક્વેર નું આર ને રિસ્પેક્ટમાં થાય એટલે નીચે dr વડે ડિવાઈડ કર્યું, તમે dr વડે મલ્ટીપ્લાય કર્યું. એ ગ્રુપ વાળા માટે તો રમતવાત છે. તો E ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R સ્ક્વેર નો આર રિસ્પેક્ટમાં 2 થઈ જાય 2r. તો પાઈ બી R સ્ક્વેર નો 2r લખી નાખો અને dr બાય dt એટલે મને કોન્સ્ટન્ટ k કીધો જ છે. સો dr બાય dt ની જગ્યાએ હું મૂકી દઉં કે EMF આવી ગયું તમારી પાસે 2 પાઈ b r k અને EMF મળી જાય. ઇન્ડ્યુસ કરંટ તો સિમ્પલ E બાય રેઝિસ્ટન્સ, રેઝિસ્ટન્સ સ્મોલ r કીધો છે, that is 2 પાઈ b r k બાય સ્મોલ r. કામ પૂરું. ખબર પડી? ઓકે, ચાલો થોડું ડિસ્કશન ચેન્જ કરીએ. અગેન છોકરા આવી રીતનો કેસ છે. તો સર હા ભાઈ, સર આપણે એરિયા અને મેગ્નેટિક ફિલ્ડ બાય ચેન્જ થતા હોય તો સર કોના રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરવાનું? વારા ફરતી વારા લેવાનું. એક વખત તારે EMF ફાઇન્ડ કરવાનું, d5 બાય dt એરિયા ચેન્જ થાય છે ત્યારે મેગ્નેટિક ફિલ્ડને કોન્સ્ટન્ટ રાખવાનું. એને કારણે EMF મળ્યું અને E1 કહી દે. પછી એરિયા કોન્સ્ટન્ટ લઈ લે, મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થાય છે એના કારણે તું E2 લઈ લે. હવે E1 અને E2 બે સેમ ડાયરેક્શનમાં હોય, જેમ તમે બેટરીના કોમ્બિનેશનમાં ભણી ગયા કે બે સિરીઝમાં કનેક્ટ થતા હોય, એકના નેગેટિવ સાથે એકનો પોઝિટિવ હોય, એડિટિવ કોમ્બિનેશન હોય તો E1 પ્લસ E2 કરવાનું. એકના નેગેટિવ અને બીજાનો પોઝિટિવ આવતો હોય તો એડિટિવ, એકનો નેગેટિવ અને બીજાનો નેગેટિવ હોય તો સબટ્રેક્ટિવ, તો E1 માઇનસ E2 કરી દેવાનું. રેડી? ઓકે એવું કરશો આપણે ક્વેશ્ચન હો ને આપણા મોડ્યુલમાં ટેક્સ એક્સરસાઇઝમાં જ છે, એટલે ચિંતા ન કરતો એવો ભણશું. ચાલો અહીંયા જોઈએ એક્સરસાઇઝ નંબર 4. ફાઇન્ડ ઇન્ડ્યુસ EMF એટ એની ટાઈમ t. ઓકે, ફાઇન્ડ એવરેજ EMF ઇન્ડ્યુસ ઇન ટાઈમ ઇન્ટરવલ t ઇઝ ઇક્વલ ટુ 0 to 2. તો અહીંયા છોકરાઓ પહેલા આવી રીતના ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ લઈ લઉં છું.
આવું આપણું ઇન્વર્ટ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. અને એમાં આવી રીતની હું એક સ્ક્વેર કોઇલ મૂકી દઉં છું. સ્ક્વેર કોઇલ છે. L length. અને ફાઇન્ડ EMF ઇન્ડ્યુસ એટ એની ટાઈમ t. એની ટાઈમ t એ આપણે ઇન્ડ્યુસ EMF જોઈએ છે. તો આપણે ચાલો શું કરશું તો કે ભાઈ પછી તો EMF ઇન્ડ્યુસ ઇન ટાઈમ ઇન્ટરવલ એટલે એ તો પછી વાત કરે છે એવરેજ ઇન્ડ્યુસ EMF. તો કઈ નહીં ફ્લક્સ ખબર પડી જાય તો કામ પતી જશે. હા અહીંયા મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ છે પણ કોન્સ્ટન્ટ નથી. મેગ્નેટિક ફિલ્ડ તમારો વેરી થાય છે B is equal to B0 e raised to minus small t by tau મુજબ. તો ચાલો ભાઈ પહેલો કેસ આપણે સોલ્વ કરવાનો શરૂ કરીએ. એટ એની ટાઈમ t, એટ એની ટાઈમ t એટલે ઈ ઇન્સ્ટન્ટેનિયસ EMF ની વાત કરે છે. તો મોડ ઓફ d5 by dt. ચાલો ભાઈ એની માટે પહેલા આપણે ફ્લક્સ 5 લખી નાખીએ. 5 is equal to એરિયા, એરિયા થશે L સ્ક્વેર, મેગ્નેટિક ફિલ્ડ B0 e raised to minus small t by tau અને cos 0 લઈ લઉં. સો E is equal to mod of d5 by dt. ચલો વેલ્યુ પુટ કરીએ. B0 કોન્સ્ટન્ટ, L સ્ક્વેર કોન્સ્ટન્ટ, e raised to minus small t by tau B ગ્રુપ સાંભળશે. e raised to minus small t by tau નું ડિફરન્શિએશન e raised to minus small t by tau જ થાય. આ ટો બોલાય, ટો અથવા ટાઉ છે. એની માથે જે કાંઈ હોય એનું ડિફરન્શિએશન એની માથે જે કાંઈ એઝ ઇટ ઇઝ. પણ હજી મારે એક વખત ડિફરન્શિએશન કરવાનું બાકી છે. માઇનસ ટી બાય ટુ નું કરું તો ટી નું 1 થઈ જાય એટલે -1/2 આવે. અને ડિફરન્શિએશન કરતો હોય તો એ મલ્ટિપ્લિકેશનમાં આવે અને ઇન્ટિગ્રેશન કરતા હોય તો ડિવાઈડ કરીને લખવાનું આવે. આવું તમે ઓલા વિકલન ચેપ્ટરમાં ડિફરન્શિએશનમાં શીખ્યા હોવા જોઈએ. ખાસ અહીંયા એ જ ધ્યાન રાખવાનું છે કારણ કે આ હળ હુજશે પછી જો આ નહીં આવડે તો તમારો જવાબ નહીં આવે કોઈ રીતે. તો અહીંયા E is equal to સર માઇનસ પણ હું તો મેગ્નિટ્યુડ નું કામ કરું છું એટલે તો કહું છું. હા પહેલાથી માઇનસ લ્યો માઇનસ માઇનસ પ્લસ આપણે મેગ્નિટ્યુડ લઈએ જ છોકરા. તો B0 L સ્ક્વેર e raised to minus small t by tau upon tau એ tau that is EMF. આ ઇન્સ્ટન્ટેનિયસ EMF આવ્યું પર્ટિક્યુલર t ટાઈમે તમને E મળશે. જો બીજું શું કે છે આપણને, બીજું શું પૂછે છે? Find average EMF induced in time interval 0 to 2. 0 to 2 માં આપણને એવરેજ પૂછી રહ્યા છે ભાઈ, એવરેજ. તો એવરેજ ની ફોર્મ્યુલા ડેલ્ટા 5 બાય ડેલ્ટા ટી. સર ફાઇનલ માંથી ઇનિશિયલ સબટ્રેક્ટ કરવાનું આવે ને? હા એવું આવે પણ હું તો મોડ લઉં છું એટલે ચિંતા કરવાની જરૂર નથી. ચલ ભાઈ ઇનિશિયલ ફ્લક્સ કેટલું થાય? ઇનિશિયલ ફ્લક્સ તો ઇનિશિયલ ફ્લક્સ આ રહ્યું. ફ્લક્સ તો તારી પાસે છે જ. ઇનિશિયલ એટલે કયા ટાઈમે? t is equal to 0 હોય તો t is equal to 0 પર ઇનિશિયલ ફ્લક્સ L સ્ક્વેર એઝ ઇટ ઇઝ, B0 એઝ ઇટ ઇઝ, e રેઝ ટુ છોકરાઓ t ની જગ્યાએ 0 મૂકો તો એની -0 એટલે 1 જ થયું તો ઇનિશિયલ ફ્લક્સ થઈ ગયું. ચલો t is equal to ટો ટાઈમ પર ફાઇનલ ફ્લક્સ. તો ફાઇનલ માટે શું કરું કિંગ્યુભાઈ? આ રહ્યું તો L સ્ક્વેર B0 e રેઝ ટુ માઇનસ સ્મોલ t ની જગ્યાએ ટો મૂકું તો ટાઉ ટાઉ ગયા એટલે B0 L સ્ક્વેર અપોન e આવ્યું છોકરા. એની -1 ડિનોમિનેટરમાં જાય તો એની +1. સર અહીંયા ખરેખર ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરે હો તમારે. અહીંયા એક આ ઈ મેં જે લખ્યો છે ને હું જવા દઉં એની 0 એટલે 1 થઈ જાય. તો સર ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરો તો 1/e-1 આવે એટલે નેગેટિવ આવે. એટલે હું ચાઈ કરીને મારે તો મેગ્નિટ્યુડ જોઈએ છે 5i - 5f અપોન ડેલ્ટા. સર ફાઇનલ માંથી ઇનિશિયલ નહીં, અરે બેટા મેગ્નિટ્યુડ છે. તો હું અહીંયા B0 L સ્ક્વેર ને કોમન લઈ લો 1 - 1/e અપોન ટાઉ.
ટાઈમ પહેલા t ઇઝ ઇક્વલ ટુ 0 હતો ને પછી t ઇઝ ઇક્વલ ટુ ટાઉ હતો તો આમ આવી જાય. E એટલે યુલર કોન્સ્ટન્ટ યાદ કરો 2.718 તો 1 માઇનસ 1 ડિવાઈડ બાય 2.718 કરો તો સબટ્રેક્શન પોઝિટિવ આવે અને તમને આન્સર બી પોઝિટિવ મળે. રેડી? પાક્કું? હવે આ મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થવાનું ફંક્શન કોઈ પણ હોઈ શકે. આપણને એટલી ક્લેરિટી બનવી જોઈએ કરવાનું શું છે મારે. તો મેં કોઈ ટી ટાઈમે ઇન્ડ્યુસ ઈએમએફ ગોતી નાખ્યું અને એવરેજ ઈએમએફ ઇન્ડ્યુસ બી ફાઇન્ડ કરી નાખ્યું. ચલો આ ઓર મસ્ત ક્વેશ્ચન આવ્યો. એક્ઝામ્પલ નંબર 5 જો શું કહે છે આપણે સમજીએ. Initially, area vector of loop is along B vector. Okay, no problem. Find function at any time t. Find EMF induced at any time t. And find average EMF in 0 to t is equal to pi by omega time. 0 to pi by omega time. ચલો તો અહીંયા હું આવી ડાયરેક્શનમાં છોકરાઓ આમ રાઇટવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ લઈ લઉં છું પહેલા. આવી રીતનું હોરિઝોન્ટલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હશે. અને અહીંયા આવી રીતના તમારી કોઇલ પડી છે. હવે આને આપણે બીજી એક રીતે સમજી લઈએ. આમ કોઇલ પડી છોકરા અને આ એક્સિસને અબાઉટ રિવોલ્વ કરશે. તમને અહીંયા ક્લેરિટીથી આપ્યું જ છે ઓમેગાથી આમ રિવોલ્વ કરે છે. પહેલા તમને એનું કીધું છે કે એનો એરિયા વેક્ટર ઇનિશિયલી એરિયા વેક્ટર ઓફ લૂપ ઇઝ અલોંગ બી. તો ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ એ જે ડાયરેક્શનમાં યા બી જે ડાયરેક્શનમાં એ ડાયરેક્શનમાં એ તો બે વચ્ચેનો એંગલ 0 cos 0 1 થઈ જાય. ચાલો તો ઇનિશિયલ તો ફ્લક્સની વાત પતી ગઈ એટલે તમે સમજજો કે આવી રીતની કોઇલ હોય આ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે તો પહેલા તમારી કોઇલ આમ પડી છે એટલે એ બી ડાયરેક્શનમાં બી ડાયરેક્શનમાં બે વચ્ચેનો એંગલ 0 વાત થઈ ગઈ પૂરી. મને એને ઇનિશિયલ નથી કીધું, મને તો એને ફ્લક્સ કોઈ ટી ટાઈમે કીધું છે. તો ફ્લક્સ એટ ફંક્શન ઓફ ટાઈમ ટી એરિયા એ મેગ્નેટિક ફિલ્ડ બી કોસ થીટા. થીટાની જગ્યાએ ઓમેગા ટી નો લખી શકું છોકરાઓ. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ થીટા બાય ટી આપણે ભણી ગયા. તો હા અત્યારે ઇનિશિયલી ડેફિનેટલી છોકરાઓ બી આમ છે કોઇલ આમ છે પણ કોઇલ રોટેટ તો થવાની જ છે તો થીટા ચેન્જ થવાનો છે. કાલે મેં ભણાવ્યું હતું કે અહીંથી આમ કોઇલ રોટેટ થતી જાય તો થીટા ઇન્ક્રીઝ થતો જાય, કોસ થીટા ડિક્રીઝ થતો જાય, કોસ થીટા ડિક્રીઝ થતો જાય તો રાઇટવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ડિક્રીઝ થતું જાય તો રાઇટવર્ડ મેગ્નેટિક ફ્લક્સ જ ઇન્ક્રીઝ કરે એટલે કરંટ આમ આવે. યાદ કરો આપણે ભણ્યા હતા કાલે. હા ઇનિશિયલી એ અને બી બે ટૂંકમાં ઇનિશિયલી કોઇલ એવી રીતના પડી છે કે એનો એરિયા વેક્ટર મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં છે પણ પછી તો એ ચેન્જ જ થવાનું છે. તો પહેલાનો આન્સર આવી ગયો. બીજું ઈએમએફ એટ એની ટાઈમ ટી. અચ્છા ફ્લક્સ ટાઈમ સાથે ચેન્જ થાય છે? હા સર ટાઈમ ચેન્જ થવાનો એટલે ઓમેગા ટી થીટા ચેન્જ થવાનો, કોસ ચેન્જ થવાનો તો ફ્લક્સ ચેન્જ થવાનો, ઈએમએફ આવવાનું સર. તો ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ હું મોડ ઓફ ડી ફાઈ બાય ડીટી કીધું તો ઈ ઇઝ ઇક્વલ ટુ ચલો તો ભાઈ ડી બાય ડીટી ફ્લક્સની વેલ્યુ. અચ્છા અને એન નંબર ઓફ ટર્ન્સ હોય તો એન વડે આપ્યા છે જો સ્મોલ એન મેં લખીને આપ્યું છે તો મારું અહીંયા જ એક એરર રહી ગઈ. મારે એન પહેલેથી મલ્ટીપ્લાય કરી દેવા પડે બકા. હું અહીંયા પહેલેથી આપણે એન મલ્ટીપ્લાય કરી દઈશું. 5 of t is equal to small n તો અહીંયા આવી ગયું સ્મોલ એન એ બી cos ઓમેગા ટી. તો n કોન્સ્ટન્ટ, a કોન્સ્ટન્ટ, b કોન્સ્ટન્ટ. cos ઓમેગા ટી નું
સાઇન ઓમેગા ટી, હારવાર એક ઓમેગા બાર આવી જાય, કોસ ઓમેગા ટી નો સાઇન ઓમેગા ટી ઇન્ટુ ઓમેગા. તો ઈએમએફ સાઇનોસોઇડલ વેરી કરે છે એમ કહેવાય ને. ટાઈમની વેલ્યુ પહેલા ઓમેગા ટી થીટા જ થયો, ઓમેગા ટી 0 તો ઈએમએફ 0, ઓમેગા ટી પાઈ બાય 2 તો ઈએમએફ એનએબી ઓમેગા મેક્સિમમ, સાઇન પાઈ 0 તો ઈએમએફ 0, સાઇન 3 પાઈ બાય 2 -1 તો ઈએમએફ માઇનસ એન એ બી ઓમેગા. આને તમે આમ લખી શકશો મારા વાલો, E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન ઓમેગા ટી, આમે લખી શકાય. એન્ડ where E0 that is આપણે we can say NAB omega, that is your maximum induced EMF, maximum induced EMF. યા તમે એને એમ્પ્લિટ્યુડ ઓફ EMF બી કહી શકો, એમ્પ્લિટ્યુડ ઓફ ઇન્ડ્યુસ EMF એવું બી કહી શકો, યા તમે એને પીક EMF બી કહી શકો, પીક ઇન્ડ્યુસ EMF, પીક ઇન્ડ્યુસ EMF, જે કયો એ બધું હાલે. આને ઇક્વેટ કરી નાખો. અચ્છા, આને યાદ રાખી લ્યો, આ તમારું ચેપ્ટર નંબર 7 સ્ટાર્ટ થઈ ગયું અહીંથી. આ ચેપ્ટર નંબર 6 નો આપણો મોડ્યુલ નો લાસ્ટ લેક્ચર અને ચેપ્ટર 7 નો પહેલો લેક્ચર આના ઉપર જ છે. ઓલ્ટરનેટિંગ કરંટ આવી ગયો. જો સાહેબ કરંટ ક્યાં આવ્યો તો ઈએમએફ આવ્યો. અરે બકા, આને રેઝિસ્ટન્સ આર વડે ડિવાઈડ કરી નાખ, કરંટ નો આવી જાય. ઓલ્ટરનેટિંગ કરંટ, આનો ગ્રાફ મારે પ્લોટ કરવો હોય, ચાલો તો પેલા હું કરંટ ફાઇન્ડ કરી નાખું. પૂછ્યું નથી જ પૂછ્યું તમને. આ તો તમને જો ને કોઈ ટી ટાઈમે ઈએમએફ મળી ગયું. યાદ રાખી લ્યો આને. ચેપ્ટર નંબર 7 માં કેટલી વખત હું એમ કહીશ, ચાલો અત્યાર સુધી એમ કહેતો હતો હાલો ભાઈ આપણે 20 વોલ્ટની બેટરી કનેક્ટ કરીએ. ચેપ્ટર 7 માં આપણે ઓલ્ટરનેટિંગ સોર્સ આપશું તો એનું ઈએમએફ તરત યાદ રાખવાનું, E0 સાઇન ઓમેગા ટી. આ જ કોન્સેપ્ટનો યુઝ કરીને આપણે હાઉસ હોલ્ડ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ છીએ. આનો ઈ નો ટાઈમ સાથેનો માની લો આમ કર્વ ડ્રો કરું, ઈએમએફ વર્સિસ ટી. તો પહેલા ટી 0, ગ્રાફ 0 માંથી શરૂ થાય. ટી ની વેલ્યુ પાઈ બાય 2 ઓમેગા હોય, ટી પાઈ બાય 2 ઓમેગા મૂકો, ઓમેગા ઓમેગા કેન્સલ, તો ગ્રાફ આમ આવે, મેક્સિમમ થઈ ગયું અહીંથી. માની લો ટી તમારો પાઈ બાય ઓમેગા થઈ જાય તો ગ્રાફ અહીંથી આમ વ્યૂ જાય અલગ અલગ ટાઈમ માટે. અહીંયા ટાઈમ 3 પાઈ બાય 2 ઓમેગા, અહીંયા 2 પાઈ બાય ઓમેગા. વેલ્યુ પુટ કરતા જાઓ તમને મળતું જાય. અને ઈએમએફ ની મેક્સિમમ વેલ્યુ કોઈ પૂછે તો એન એ બી ઓમેગા. અચ્છા, માની લો સર આમાં ઇન્ડ્યુસ કરંટ મને પૂછ્યું હોત તો આ પછી જોઈએ આપણે. તમને એને ઇન્ડ્યુસ કરંટ પૂછ્યું હોય તો શું કરવાનું જોઈએ, હાલો. અચ્છા, અહીંયા નિયત હું તમને સાથે સાથે ઓપ્શન કહી દઉં કે ભાઈ તમને એને ત્યાં ઇન્ડ્યુસ કરંટ કે તો I ઇઝ ઇક્વલ ટુ E બાય R યાર. અચ્છા સર, આર કયો આર? આનો રેઝિસ્ટન્સ કેપિટલ આર કીધો ગ્રીક વાળો, રેડિયસ નથી કહેતો, એનો રેઝિસ્ટન્સ કેપિટલ આર કીધું. તો હું E બાય કેપિટલ આર માં E ની જગ્યાએ આપણે મૂકી દઈએ એન એ બી ઓમેગા બાય કેપિટલ આર સાઇન ઓમેગા ટી. તો ફોર્મ્યુલા આવી ગઈ I ઇઝ ઇક્વલ ટુ I0 સાઇન ઓમેગા ટી. જો કરંટ એ સાઇનોસોઇડલ આવ્યો ભાઈ, અને જ્યાં લખી શકીએ where I0 is equal to આપણે કહેવાના છીએ એન એ બી ઓમેગા બાય આર, that is your maximum induced current. મેક્સિમમ ઇન્ડ્યુસ કરંટ કહી શકીએ અથવા એમ્પ્લિટ્યુડ ઓફ ઇન્ડ્યુસ કરંટ એવું બી કહી શકીએ, એમ્પ્લિટ્યુડ ઓફ ઇન્ડ્યુસ કરંટ, યા પીક ઇન્ડ્યુસ કરંટ એવું બી કહી શકીએ. ઓ ભાઈ સાहब, ભેજેમાં ઘુસેંગ. ટૂંકમાં ક્વેશ્ચન કરતા કરતા જ આપણે થિયરી લઈ લીધી, એમ કહેવાનો મિનિંગ એમ થયો. કેવા જલસા છે તમારે બધાને, છે ને? નહીં, હું માનતો જુનાગઢમાં માતાજી તમને
કયો કયો તમે ના પાડતા હતા, શું વાંધો તમને? કાંઈ નથી. હે કાંઈ નહીં, તો તમે ના પાડતા હતા કે જલસા નથી. સર એને ભૂખ લાગી છે. ભૂખ લાગી છે એમને? બેન ભૂખ તો મને લાગી છે, શું કરશું બોલો? ભૂખ તો લાગ્યા કરે. તમે નાસ્તો કર્યો તો સવારે? નહીં તો કરીને આવવું જોઈએ ને. ચાલો, અમારે ભૂખનું નામ નહીં બોલવાનું. રાજકોટ ગુરુકુળ જો બધા હળવળવા માંડ્યા, એ માર એકમાં 10 સુધી બેઠતા હોય. ચાલો, હવે આમાં એક વસ્તુ એ સમજજો, આપણો ક્વેશ્ચન તો ક્યારનો પતી ગયો છોકરાઓ. હવે આપણે ચેપ્ટર નંબર 7 આવશે, આ ચેપ્ટર આવશે, કઈ કીધું ન હોય ને તો ફોર્મ્યુલા આ જ યાદ રાખવાની છે કે ઇન્ડ્યુસ ઈએમએફ યા ઓલ્ટરનેટિંગ કરંટ કહું, ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ કહું તો E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન ઓમેગા ટી. પણ જરૂરી નથી કે ઈએમએફ હંમેશા સાઇનોસોઇડલી જ વેરી થાય. માની લો તમને આમ કીધું હોત છોકરાઓ, માની લો એમ કીધું હોત કે ઇનિશિયલ ફ્લક્સ 0 છે, લૂપને એવી રીતના ગોઠ્યું, આમ નહીં, લૂપને આમ ગોઠ્યું મેં, જો એરિયા વેક્ટર આમ, સોરી મેગ્નેટિક ફિલ્ડ આમ, એરિયા વેક્ટર આમ, મેં લૂપને આ એમ કહેવાય, લૂપનું પ્લેન તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને પેરેલલ છે, તો આ એ અને આ બી વચ્ચેનો એંગલ 90 થઈ ગયો. હું એમ કહું કે ઇનિશિયલ મેગ્નેટિક ફ્લક્સ 0 છે, તો તમારા ફ્લક્સની ફોર્મ્યુલા આમ ન આવે, NAB સાઇન ઓમેગા ટી. કારણ કે તો જ હું ટી માં 0 મૂકું તો તમારું ઇનિશિયલ ફ્લક્સ 0 મળે. અને જો ફ્લક્સ સાઇન મુજબ ચેન્જ થવાનું છે તો ઈએમએફ માં જેવું ડિફરન્શિએશન કરશો એટલે કોસ આવી જશે. કઈ કીધું ન હોય, 99% કેસની અંદર મેં એટલે તો આમ લખી દીધું છે કે રિમેમ્બર, યાદ રાખવાનું કે E ઇઝ ઇક્વલ ટુ NAB ઓમેગા સાઇન ઓમેગા ટી. એ જ ફોર્મ્યુલા છે તમારી, આપણે બધું જાણીએ છીએ. બટ તો બી જરૂરી નથી કે હંમેશા સાઇન જ આવે. જો તમને એવું કીધું હોય કે ઇનિશિયલ ફ્લક્સ 0 છે તો મારી ફોર્મ્યુલા NAB સાઇન ઓમેગા ટી, એમાં T ઇઝ ઇક્વલ ટુ 0 મૂકવું પડે. ઇનિશિયલ ફ્લક્સ 0 છે અને એનું તમે ડિફરન્શિએશન કરો તો પાછું આ કોસ મુજબ ચેન્જ થાય. આવું કીધું હોય તોની વાત છે. ચાલો હવે તો કે હવે ત્રીજો ઓપ્શન લઈએ આપણે, જેમાં આપણને એમ કહે છે કે ફાઇન્ડ એવરેજ ઈએમએફ ઇન T ઇઝ ઇક્વલ ટુ 0 ટુ T ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય ઓમેગા. તો એના માટે કાંઈ નહીં યાર, હું ઇનિશિયલ ફ્લક્સ ફાઇન્ડ કરી લઉં. ઇનિશિયલ ફ્લક્સની ફોર્મ્યુલા શું હતી તો કે NAB cos ઓમેગા ટી જ હતું છોકરાઓ. ટી ને પહેલા 0 મૂકું તો cos ઓમેગા ઇન્ટુ 0, ઓમેગા ટી 0, cos 0 1, એટલે ઇનિશિયલ NAB આવી ગયું. ફાઇનલ ફ્લક્સ NAB cos ઓમેગા ટી, ટી ની વેલ્યુ એને કેટલી આપી હતી? પાઈ બાય ઓમેગા, પાઈ બાય ઓમેગા, ઓમેગા ઓમેગા ગયા, cos પાઈ -1 થાય. ચલો તો સર એવરેજ જોઈએ છીએ તો ડેલ્ટા 5 બાય ડેલ્ટા ટી, ફાઇનલ ફ્લક્સ માઇનસ ઇનિશિયલ અપોન ફાઇનલ ટાઈમ પાઈ બાય ઓમેગા, ઇનિશિયલ 0. સર આમાં તો ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરશો તો માઇનસ NAB -2. અરે મારે મેગ્નિટ્યુડ નું કામ છે બકા, હે ને? તો એવરેજ તમારી પાસે આવી જશે 2NAB અપોન પાઈ બાય ઓમેગા, ઓમેગાને ઉપર લઈ લો, ધેટ્સ ઇટ. રેડી? તો આવી રીતના આ કેસ આપણો અહીંયા પતી જાય છે. હવે આપણે આ ક્વેશ્ચન, મસ્ત ક્વેશ્ચન શરૂ કરીએ. ક્વેશ્ચન જબરજસ્ત છે, સમજીએ, પછી એની જેવા એક સોલેનોઇડ વાળો ભણીએ, પછી પાછો થોડોક અલગ આનો આ જ છે. જો આ પ્રોબ્લેમ, આ પ્રોબ્લેમને આપણે હમણાં થોડોક મોડિફાઈડ કરવાના છે. જો ચાલો, એક્ઝામ્પલ નંબર 6, ક્વેશ્ચન શું કે છે સમજીએ.
પહેલા તમારી પાસે આવી રીતના ઇન્ફાઇનાઇટલી લોંગ એક કરંટ કેરિંગ વાયર છે, તો પહેલા તમારે લઈ લો, ડ્રો કરવું પડશે ભાઈ, કે એક આવી રીતના ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર છે અહીંયા, એમાંથી કરંટ અપવર્ડ જઈ રહ્યો છે પાછો, સામે એક આવી રીતનું રેક્ટેંગલ પ્લેન પડ્યું છે, રેક્ટેંગલ રૂપ છે, સોરી, અને આમાં કરંટ આઈ જેટલો કરંટ અપવર્ડ જાય છે, આ ડિસ્ટન્સ એ છે, આ એલ છે, આ એચ છે, આ ડિસ્ટન્સ બી તમારી પાસે અહીંયા એ જ છે. તો ફાઇન્ડ ફ્લક્સ થ્રુ રેક્ટેંગ્યુલર લૂપ, પહેલા ફ્લક્સ ફાઇન્ડ કરવાનું કહે છે. હાલો, કોઈ મને આઈડિયા આપશે શું કરાય? ફ્લક્સ મળે પછી કરંટ માની લો આ ફંક્શન મુજબ ચેન્જ થતું હોય તો ઈએમએફ કેટલું? અચ્છા હાલો ભાઈ, આનો રેઝિસ્ટન્સ હું તમને કેપિટલ આર કહી દઉં, એટલે કરંટ વાર ફાઇન્ડ કરી નાખશું. આમાં આપણે રેઝિસ્ટન્સ કેપિટલ આર કરી નાખું તો કરંટ આમ હોય તો ફાઇન્ડ ઈએમએફ ઇન્ડ્યુસ એન્ડ કરંટ ઇન્ડ્યુસ, બે કહી દઈએ આપણે. સેમ આમાં ઈએમએફ ઇન્ડ્યુસ એન્ડ કરંટ ઇન્ડ્યુસ, બેમાં તમારે પર લખી જ નાખજો. ચલો તો કોઈ આઈડિયા આપશે શું કરાય? આવું આપણે ઘણી બધી વખત ચોથા ચેપ્ટરમાં ભણ્યા હતા છોકરાઓ. મારે અહીંયા ટોટલ કેટલું ફ્લક્સ ફાઇન્ડ, ફ્લક્સની ફોર્મ્યુલા બી ડોટ એ, પણ એની એક મેં કન્ડિશન કીધી હતી કે એ ફ્લક્સ ક્યારે વેલિડ હતું, તો કે ભાઈ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં હતું. શું અહીંયા વાયરનું મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ રહેશે કે નહીં રહે? નથી તો શું કરવાનું એ તમને ખબર છે, કારણ કે ડિસ્ટન્સ સાથે મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થતું જાય, મ્યુ 0 I upon 2 pi r મુજબ. હાલો, હેન્ડ રેઝ કરીને જવાબ આપશે. એ ભૂજ, તમે ભણો છો કે નથી ભણતા પાછા? એલા એ તો પાણી છલકાનું હું, આમાં કઈક ફેસિલિટી છે. પુશ કરવાનું કીધું ને, મેં પુશ કર્યું, પાણી બહાર આવ્યું. ઠીક, અચ્છા આમ છે, આ પુશ કરીને આમાં પાણી બહાર કાઢી લેવાનું અને આમાં પીવાનું. વાહ એ વાહ, એ ચા પીતા હોય આમ, આમ. હા, ભુજમાંથી જવાબ આપો ભાઈ. હેલો હેલો સર સર અહીંયા કને મેગ્નેટિક ફિલ્ડ હશે એ યુનિફોર્મ નહીં હોય તો આપણને પેલી એક x જેટલા ડિસ્ટન્સ જઈ કે આ જે રેક્ટેંગલ માં છે એનામાં HL h હાઈટ ની ને dx લેન્થ ની એક લૂપ લેવી હશે નાની, એનામાં p યુનિફોર્મ હશે. સ્ટ્રીપ બોલાય, સ્ટ્રીપ બોલાય. Strips. ઓકે, એમાં શું ફાઇન્ડ કરશું? એનામાં સર આપણે જે સ્ટેપ લેશું ને એનામાં p આપણે યુનિફોર્મ કન્સિડર કરશું, એના માટે આપણે p ફાઇન્ડ કરશું. ઓકે, એટલે પહેલા 5 ફાઇન્ડ કરશું એની માટે અને પછી ઇન્ટિગ્રેટ કરશું. ઓકે ગુડ. અહીંથી x જેટલા ડિસ્ટન્સે જવાનું અને પછી તમારે એક આવી dx વિથની સ્ટ્રીપ લેવાની, સ્ટ્રીપ બોલાય. x જેટલા ડિસ્ટન્સે ગયા, એક આવી રીતની dx વિથની સ્ટ્રીપ લેવાની, એની હાઈટ h જ છે. સો અહીંયા હું લખી નાખું કે ભાઈ મેગ્નેટિક ફ્લક્સ, magnetic flux through elemental strip is, that is d5 is equal to flux ની ફોર્મ્યુલા b into a. છોકરાઓ મેગ્નેટિક ફિલ્ડ જોવા જાવ તો અહીંથી ઇન્વર્ડ જ છે, એટલે એરિયા હું ઇન્વર્ડ જ લઈ લઉં તો b a cos 0. ચલો, d5 is equal to મેગ્નેટિક ફિલ્ડ થશે મ્યુ 0 I upon 2 pi r. r ની જગ્યાએ x જેટલા ડિસ્ટન્સ છે એટલે x. એરિયા, સ્ટ્રીપનો એરિયા કેટલી થાય તો કે આ તો h જ છે, લેન્થ dx થઈ તો h into dx. તો છોકરાઓ આ
તમને મેગ્નેટિક ફ્લક્સ મળ્યું કે આ સ્ટ્રીપ સાથે આટલું મેગ્નેટિક ફ્લક્સ પાસ થતું હશે, પાસિંગ થ્રુ યા ફ્લક્સ થ્રુ ધીસ એલિમેન્ટલ સ્ટ્રીપ. ટોટલ ફ્લક્સ જોતું હોય તો મારે ઇન્ટિગ્રેશન કરવું પડશે. ઇન્ટિગ્રેશનની લિમિટ તમને પાછી તરત દેખાઈ જવી જોઈએ કે મારે આટલા રિજિયનમાંથી પાસ થતું ફ્લક્સ જોતું છે તો લિમિટ આવશે a ટુ a પ્લસ એલ. કારણ કે આવો આપણો ઘણી બધી વખત આવી ગયું, તો હવે તમને એ આઈડિયા આવી જવો જોઈએ. તો ભાઈ આમાંથી આપણે કોને બાદ લઈ લેશું? મ્યુ 0 કોન્સ્ટન્ટ, આઈ કોન્સ્ટન્ટ, એચ કોન્સ્ટન્ટ, 2 કોન્સ્ટન્ટ, ઇન્ટિગ્રેશન 1/x dx. બીજું 1/x dx તો તમને ખબર જ છે, ln x થાય છોકરો. અને વેલ્યુ પુટ કરી દો હવે, મ્યુ 0 i h upon 2 1/x dx નું ln x, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરીએ તો ln ઓફ a પ્લસ l upon a. આવો આન્સર આવી જાય છોકરો. That is flux through your rectangular loop. હવે સર કરંટ નું તમને ફંક્શન આપ્યું છે કે I ચેન્જ થાય, તો ફાઇન્ડ EMF ઇન્ડ્યુસ અને કરંટ ઇન્ડ્યુસ બે પૂછ્યું છે. ઓકે, નો પ્રોબ્લેમ. તો સર જોઈએ આપણે, હાલો તો બે હવે ટૂંકમાં બે વસ્તુમાં કરવાનું છે સેમ, બે અલગ અલગ કરંટના ફંક્શન આપ્યા છે. અચ્છા, કરંટ ચેન્જ થાય છે તો મારે તો EMF માટે કરંટ ચેન્જ થાય એમ નહીં, ફ્લક્સ ચેન્જ થવું જોઈએ. તો હા સર, આ રહી ફ્લક્સની ફોર્મ્યુલા. ચાલો આપણે ફ્લક્સને આને પાછળ લખીએ તો ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું આવ્યું? મ્યુ 0 I ઇન્ટુ એચ અપોન 2 ln ઓફ a પ્લસ l અપોન a. આવું આવ્યું. આ તમારે લખવાની જરૂર નથી. હવે હું સેકન્ડ ઓપ્શન સ્ટાર્ટ કરું સોલ્વ કરવાનું કે ભાઈ આમાં કરંટ વેરી થાય છે. કરંટ શું આપ્યો? I ઇઝ ઇક્વલ ટુ I0 sin ઓમેગા t. માની લો આ ફોર્મ્યુલા છે, એમાં હું I ની જગ્યાએ મૂકી દઉં I0 sin ઓમેગા t અપોન 2 અહીંયા h ln ઓફ a પ્લસ l અપોન a. આ બધું આમ નામ રહેવા દઈએ. ટાઈમ ચેન્જ થાય તો ફ્લક્સ ચેન્જ થાય. કરંટ જે મને આપ્યો છે એ વેલ્યુ ત્યાં પુટ કરી તો મને ખબર પડી, એટલે કે ભાઈ ટાઈમ સાથે અહીંયા ફ્લક્સ ચેન્જ થાય છે, અને ફ્લક્સ ચેન્જ થાય તો EMF આવે. તો સિમ્પલ વાત, E ઇઝ ઇક્વલ ટુ આપણે મોડ થી ચાલવાના છીએ છોકરો, મોડ ઓફ d5 બાય dt. 5 ની વેલ્યુ અહીંયા પુટ કરવા જઈએ તો જોવો તો છોકરો, મ્યુ 0 કોન્સ્ટન્ટ, I0 કોન્સ્ટન્ટ, h કોન્સ્ટન્ટ, 2 બાર ln ઓફ a પ્લસ l અપોન a બાર d બાય dt ઓફ કોણ વધે? ખાલી સાઇન ઓમેગા ટી. સાઇન ઓમેગા ટી નો છોકરો કોસ ઓમેગા ટી થાય, અને એક ઓમેગા બહાર લાવવાનો ભૂલવાનો નહીં. સો મ્યુ 0 I0 h ઓમેગા અપોન 2 ln ઓફ a પ્લસ l અપોન l કોસ ઓમેગા ટી. EMF આવી ગયું છોકરો. સાઇન ઓમેગા ટી નું કોસ ઓમેગા ટી થાય, અને ઓમેગા ટી નું પાછું ઓમેગા ડિફરન્શિએશન છે એટલે મલ્ટિપ્લિકેશનમાં લખવાનું ભૂલવાનું નહીં. અને બીજું તમને કરંટ પૂછ્યું હતું તો એ તો સાવ ઇઝી, I ઇઝ ઇક્વલ ટુ E બાય રેઝિસ્ટન્સ કરી નાખવાનું. તો મ્યુ 0 I0 h ઓમેગા અપોન 2 કેપિટલ R ln ઓફ a પ્લસ l અપોન a cos of omega t. cos of omega t. અને ત્રીજા ક્વેશ્ચનમાં છોકરો ખાલી ફંક્શન જ ચેન્જ છે. જો ને, I ઇઝ ઇક્વલ ટુ I0 e રેસ ટુ માઇનસ સ્મોલ t બાય 2. તો છોકરા હવે તો ફંક્શન ચેન્જ થઈ ગયું છે, તો ખાલી મારે અહીંયા 5 ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 I ની જગ્યાએ હું લખી નાખું છોકરો I0 e રેસ ટુ માઇનસ સ્મોલ t બાય 2 into h as it is upon 2 as it is ln of a plus l upon a. તો આપણે તો E is equal to mod of d5 by dt કરવાનું. હું સીધો આન્સર લખું છું, તમારે ડિફરન્શિએશન કરવાનું.
તમે ડિફરન્શિએશન કરશો ને એટલે μ0 I0 h upon 2 pi tau ln of a plus l upon a e raised to minus small t by 2 આવશે. આમ ના સમજાઈ જાય છોકરા. e raised to minus small t by 2 નું e raised to minus small t by 2 થાય અને ટાઈમની રિસ્પેક્ટમાં કરો એટલે -1 upon tau મલ્ટીપ્લાય કરવાનું આવે અને -1 હું તો મેગ્નિટ્યુડની વાત કરું છું મેં ખાલી tau ડિનોમિનેટરમાં લઈ આવ્યો અને એના ઉપરથી કરંટ ફાઇન્ડ કરી નાખવાનો છે. રેડી? ચાલો ઓર એક સ્ટેપ સરસ આગળ વધી આની અંદર. આ ક્વેશ્ચન થોડોક ઓર ટફર સાઈડમાં ગયા. Initially, current in solenoid is equal to I0 and suddenly in time delta t it dies out. Dies out એટલે 0 થઈ જાય છે. ટૂંકમાં પહેલા આપણે આખે આવો કેસ સમજીએ. એક સિલિન્ડર લીધો છોકરો એની ઉપર આમ વાયરના વાઉન્ડ કરીએ છીએ. અહીંથી કરંટ એન્ટર થયો ધેટ ઇઝ I0 આની અંદર સ્મોલ એન્ડ નંબર ઓફ ટર્ન્સ પર લેન્થ આપ્યું છે એટલે આ સોલેનોઇડ માટે નંબર ઓફ ટર્ન્સ પર યુનિટ લેન્થ સ્મોલ એન છે. પછી તમને કીધું છે શું ભાઈ? હા, ઇનિશિયલી કરંટ ઇન સોલેનોઇડ I0 છે એ છોકરાઓ 0 થઈ જાય છે એવું કીધું છે ડેલ્ટા ટી ટાઈમની અંદર. Find average EMF induced in this delta t time in loop placed at અચ્છા લૂપ મૂકી છે. અચ્છા ઓકે, અહીંયા આની એક્સિસ છે અને અહીંયા એક લૂપ મૂકી જો આવી રીતની આમ લૂપ છે કે જેનો એરિયા એ છે અને એના નંબર ઓફ ટર્ન્સ કેપિટલ એન છે અલોન એક્સિસ ઓફ સોલેનોઇડ. આ એક્સિસ ઓફ સોલેનોઇડ છે. No problem. અહીંયા આપણે આવી રીતના એક કોઇલ મૂકી દીધી છે જેનો એરિયા મેં કીધો, નંબર ઓફ ટર્ન્સ મેં કીધા અને આ જે છે એક્સિસ ઓફ સોલેનોઇડ છે. મને આ ની માટે એને બધું કીધું છે. ચાલો કોઈ લખાવી શકશે મને? એવરેજ ઇન્ડ્યુસ EMF પૂછ્યું છે. ફાઇન્ડ એવરેજ EMF પૂછ્યું છે તો પહેલો પોર્શન કોણ સોલ્વ કરાવશે? ચલો તો ભાઈ. શેમાંથી પાસ થતું ફ્લક્સ કીધું છે વિચાર કરીને થોડાક જવાબ આપવાના. ઇન ડેલ્ટા ટાઈમ ઇન ધી લૂપમાં કીધું છે. લૂપમાં મને EMF કેટલું ક્રિએટ થશે એ પૂછ્યું છે. હલો હલો, કોઈ આન્સર આપશે કે નહીં? એવરેજ જોતું છે તો ડેલ્ટા ટી ટાઈમ તો છે. ફ્લક્સમાં ઇનિશિયલ ફ્લક્સ અને ફાઇનલ ફ્લક્સ ફાઇન્ડ કરો. હાલો એટલી હિન્ટ આપો. ઇનિશિયલ ફ્લક્સ કેટલું આવે, ફાઇનલ ફ્લક્સ કેટલું આવે જોઈ. હા ભુજમતી ભાઈ. સર હા સર આપણે ઇનિશિયલ માઇનસ ક્યુ ફાઇનલ કરશું. અહીંયા આપણે ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ
એને u0 I cos theta લેશું. હમ એ પછી સર એ ડેલ્ટા મતલબ ફ્લક્સ નો જે ચેન્જ હશે એને આપણે ડેલ્ટા ટી વડે ડિવાઇડ કરશું. ઓકે ડન. પહેલા જો તો મારે ઇનિશિયલ ફ્લક્સ ફાઇન્ડ કરવું પડે અહીંયા 5I. આ ફ્લક્સ કોની સાથે છે ને એ પહેલા ક્લેરિટી હોવી જોઈએ. આ ફ્લક્સ પાસિંગ થ્રુ કોનામાંથી છે એ ખબર છે તમને બધાને? કોનામાંથી છે? કોઇલમાંથી. મને કોઇલ મૂકી પહેલા આખો સોલેનોઇડ છે અને સોલેનોઇડ ની અંદર લૂપ પ્લેસ કરી છે. કોઇલ કહી દો કે લૂપ કહી દો. તો મને એને EMF ફાઇન્ડ કરવાનું કીધું છે ઇન ધીસ ડેલ્ટા ટાઈમ ઇન ધી લૂપ કીધું છે. જો આ કરંટ સોલેનોઇડમાં હતો, સોલેનોઇડમાં I0 જેટલો કરંટ પાસ થતો હતો, ડેલ્ટા ટી ટાઈમ ની અંદર સોલેનોઇડમાંથી પાસ થતો કરંટ 0 થઈ ગયો. અચ્છા, સોલેનોઇડને કારણે આ સ્પેસની અંદર આપણે મેગ્નેટિક ફિલ્ડ બન્યા હતા. માની લો આમથી મેં કરંટ પાસ કર્યો છે આ ડાયરેક્શનમાં, તો અહીંથી આમ હશે, અહીંથી આમ હશે, તો આમ. ઓકે, આ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ આવે. એની ફોર્મ્યુલા યાદ છે? સોલેનોઇડને કારણે એની અંદર યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા μ0 સ્મોલ ni. તો ધેટ મીન્સ કે હવે આ ક્વેશ્ચન તમને હાવ ઈઝી થઈ ગયો. અત્યાર સુધી હું આમ ઓલું આમ સ્ક્વેર ડ્રો કરતો હતો, ટૂંકમાં આમ ક્રોસ ડ્રો કરીને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપતો હતો. અહીંયા આ કોઇલ માટે સોલેનોઇડનું મેગ્નેટિક ફિલ્ડ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ બની ગયું. યાર ક્યાં અઘરો રહ્યો? હવે એટલું સમજાઈ જવું જોઈએ ને આપણને કે આ બી જે છે આ એ તમારી માટે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ થઈ ગયું. અચ્છા, ઇનિશિયલ ફ્લક્સ પણ ફ્લક્સ થ્રુ હું લખી દઉં અહીંયા યાર, નહીંતર આમાં ભૂલ જ કરશે બધા કે ફ્લક્સ થ્રુ લૂપ યા કોઇલ. ફ્લક્સ થ્રુ લૂપ યા મેં લખ્યું કોઇલ. ચાલો, ઇનિશિયલ ફ્લક્સ. તો ઇનિશિયલ ફ્લક્સમાં એરિયા કેટલો? તો કે એરિયા એ જ આપ્યો છે ઇન્ટુ બી. હાલો, બી કોનું? બી તો કે ભાઈ μ0 સ્મોલ ni. અને ઇનિશિયલ કરંટ I નથી, ઇનિશિયલ કરંટ I0 છે. બોલો, કરેક્ટ લખ્યું મેં? કોઈને કે એમાં વાંધો? એ રેડી? વાંધો એ આંગળી ઊંચી કરે સાહેબ, મને વાંધો છે. આ ન લખાય. હા બોલ ભાઈ, રાજકોટમાંથી. ઇન્ટુ કેપિટલ એન આવે એ ભૂલી જઈએ આપણે. સાહેબ એન તો લીધું, અરે તે એન લીધું તો સોલેનોઇડના નંબર ઓફ ટર્ન્સ લીધા છે ને. આના એન છે, મેં જો જગ્યાએ રાખીશ, ચાઈ કરીને છોડ્યું તું મેં. આપણે ભૂલી જઈએ ને મલ્ટીપ્લાય. અચ્છા, ફાઇનલ ફ્લક્સ. ફાઇનલ ફ્લક્સ ભાઈ કેપિટલ એન એ μ0 સ્મોલ n. તારો કરંટ 0 થઈ ગયો, ફાઇનલ ફ્લક્સ 0. આપણે શું જોઈએ છીએ? તો કે ભાઈ એવરેજ EMF ઇન્ડ્યુસ ઇન ધીસ ટાઈમ. તો E એવરેજ આપણે મેગ્નિટ્યુડ નું કામ છે બેટા, ડેલ્ટા 5/ડેલ્ટા ટી. અચ્છા, ફ્લક્સ નો ચેન્જ હોય તો ડેફિનેટલી ફાઇનલ ફ્લક્સ માઇનસ ઇનિશિયલ ફ્લક્સ જ કરવાનું આવે. બટ અહીંયા હું મેગ્નિટ્યુડ લઉં છું તો આમ લખી શકું, ધેટ ઇઝ μ0 a સ્મોલ n કેપિટલ N I0 upon delta t. Finish. That is your answer. ચલો, હવે એમ કહે છે if current in the solenoid is I is equal to current is solenoid માંથી I is equal to I0 small t square upon capital T square plus sin omega t, then find EMF induced in loop place at axis at any time t. એટલે હવે મને કયું EMF પૂછ્યું કહેવાય? ઇન્ડ્યુસ EMF પૂછ્યું કહેવાય. વાત થઈ ગઈ પૂરી. તો ઇન્ડ્યુસ EMF કાઈન કરી નાખો. અચ્છા, માની લો છોકરાઓ સાંભળો 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 સાંભળો. માની લો એમ કીધું કે આનો રેઝિસ્ટન્સ કેપિટલ R છે, તો તમને અહીંયા છોકરાઓ ઇન્ડ્યુસ કરંટ એ ન આવડી જાય. હે, મને ખબર જ છે કે ભાઈ તો ઇન્ડ્યુસ કરંટ શું થાય? સ્મોલ I is equal to induced current E by R.
મ્યુ 0 એ સ્મોલ n કેપિટલ N I0 બાય કેપિટલ R. ઇન્ડ્યુસ કરંટ આવી જાય. હવે તો કે બીજામાં મને શું પૂછ્યું છે છોકરાઓ, ફાઇન્ડ EMF ઇન્ડ્યુસ ઇન લૂપ એટ એની ટાઈમ t. ઓકે સર, એટલે અહીંયા વાત સેકન્ડ કેસની અંદર વાત થઈ રહી છે આપણા ડિફરન્શિએશનની. E ઇઝ ઇક્વલ ટુ d5/dt મોડમાં. d/dt ઓકે સર. ફ્લક્સ 5 એટલે સર અહીંયા શું લખાય? તો કે આમાંથી પાસ થતું, કોઇલમાંથી પાસ થતું ફ્લક્સ, તો કે કોઇલના ટર્ન્સ, ધેટ ઇઝ n. કોઇલનો એરિયા, બી કોનું? બી કોઇલનું નહીં, બી સોલેનોઇડનું, ધેટ ઇઝ મ્યુ 0 સ્મોલ n I. બટ I નથી, ડખો I માં જ ચડાવે છે. હાલો પહેલા છતાંય હું I લખી નાખું. તો E ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ મ્યુ 0 સ્મોલ n કેપિટલ N A, આ બધું બાર. કરંટની જગ્યાએ આપણે મૂકી શકીએ I0 સ્મોલ t સ્ક્વેર અપોન કેપિટલ T સ્ક્વેર સાઇન ઓમેગા t. આ છે I0 સ્મોલ t સ્ક્વેર અપોન કેપિટલ T સ્ક્વેર પ્લસ સાઇન ઓમેગા t. તો આમાંથી મને એવું લાગે કે I0 બાર છે, તો એને કોન્સ્ટન્ટ છે એટલે બાર લઈ લો ટૂંકમાં. મ્યુ 0 સ્મોલ n કેપિટલ N A ઇન્ટુ I0. અને છોકરાઓ આનો ડિફરન્શિએશન કરવા જાવ, t સ્ક્વેર નું શું થાય છોકરાઓ? 2 સ્મોલ t અપોન કેપિટલ T સ્ક્વેર પ્લસ સાઇન ઓમેગા t નું શું થશે છોકરાઓ? સાઇન ઓમેગા t નું કોસ ઓમેગા t. અને પાછું ઓમેગા t નું મારે ઓમેગા લખવું પડશે, એટલે અહીં આવી જશે ઓમેગા ઇન્ટુ કોસ ઓમેગા t. મળી ગયું. આમાં ઇન્ડ્યુસ કરંટ જોતું હોય તો શું કરી નાખવાનું? E/R. પેલા રેડી? માની લો છોકરાઓ, હું એમ કહું છું કે આ સેમ કેસ તમને પૂછ્યો હોય, આપણો એ પ્રોબ્લેમ તો અહીંયા પતી જ ગયો. હો, આ એક્સ્ટ્રા છે અને આમ કઈક કોઇલ મૂકી છે, આમ આમ. એરિયા એ નંબર ઓફ ટર્ન્સ કેપિટલ N. આમ એક કોઇલ મૂકી છે. તો હવે મને આમાં પહેલો ઓપ્શન પહેલા તો ગોતીને આપવાનો છે. ફાઇન્ડ એવરેજ ઇન્ડ્યુસ EMF ઇન ધીસ ડેલ્ટા t ટાઈમ ઇન ધ લૂપ પ્લેસ. લખવાનું કોઈ નથી, મને કયો આમાં મારે શું કરાય. હાલો સોલ્યુશન. પહેલા મારે એવરેજ ઇન્ડ્યુસ EMF જોઈએ એટલે ડેલ્ટા 5/ડેલ્ટા t. ઇનિશિયલ ફ્લક્સ કેટલું લખાય? હાલો મને કોલ લખાવશે. ઇનિશિયલ ફ્લક્સ કેટલું લખાય? પછી આનો એરિયા વેક્ટર કાં તો આમ હોવાનો છોકરાઓ, કાં તો આમ હોવાનો. બે માંથી એક ડાયરેક્શનમાં એરિયા વેક્ટર જશે. હાલો મોડા છે. थीटा एंगल पर છે કે આખી ફ્લેટ કરેલી છે, મતલબ આડી મૂકેલી છે? બેન શું કીધું? આજે તમે જે લૂપ મૂક્યું છે થીટા એંગલ પર છે કે આડી મૂકેલી છે? ના ના, થીટા એંગલ પર છે. અહીંયા થીટા છે ને અહીંયા થીટા છે. હાલો તો એનો એરિયા વેક્ટરનો કમ્પોનન્ટ લેવા પડશે. તો શું થશે? ઇનિશિયલ ફ્લક્સ શું લખાય ગયો મને?
mu 0 n I capital N into a sin theta into cos theta. Cos theta નો મત થઈ જશે 0. લાવો માતાજી ક્યાં સાઈન થીટા ને કોસ થીટામાં વ્યાઈ ગયા તમે આમાં બી કઈ ડાયરેક્શનમાં છે એ જોવો તો અહીંથી કરંટ આમ જાય છે તો આ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ છે તમારી પાસે ફ્લક્સની ફોર્મ્યુલા બી વેક્ટર ડોટ એ વેક્ટર એટલું ન આવડે એમાં ડોટ એટલે કોની વચ્ચેનો થીટા બી અને એ તો એરિયા વેક્ટર આ લીધો એટલે થીટા આવી ગયું તો પૂરું બી એ કોસ થીટા હું થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા કૌંસમાં ઓમેગા ટી આપી દઉં તો થીટાની જગ્યાએ ઓમેગા ટી મુકાય બી કોનું તો કે ભાઈ સોલેનોઇડનું મ્યુ 0 સ્મોલ એન આઈ નહીં I0 ઇન્ટુ એ કોસ ઓમેગા ટી આ ઇનિશિયલ ફ્લક્સ ફાઇનલ ફ્લક્સમાં શું થશે તો કે I ની વેલ્યુ 0 મૂકી દી તો પૂરો થઈ ગયો પ્રોબ્લેમ મારે આમ જોવાનું તો બી અને એ એની વચ્ચેનો એંગલ થીટા થાય અને કહી દઉં છું તમને થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી મૂકવાનું ખબર પડે હા મોડાસા વાળા કોક દી બધા જવાબ આપતા શીખો ઓલા માતાજી નથી એટલે તમે બધા લોચા મારવા માંડ્યા અમારે જોવું મને બધાય ખબર છે તમે એમ નો મનતા એટલા બધામાં જવાબ ક્યાંથી આવે છે એ નો ખબર પડે મને તરત ખબર પડી જશે એટલે જ મેં મોડાસામાં પૂછ્યું તરત કે મને જોવા દે તો બીજા કોઈ જવાબ આપે છે કે નથી આપતા બધાએ જવાબ આપવાનો હજી રાજકોટ ગુરુ કભાઈ મને ખબર છે કે કયા 2-3 જગ્યાએથી જવાબ આવે છે મોરબીમાં મને ખબર છે ભુજમાં મને ખબર છે એટલે ધ્યાન રાખજો હું ગમે ત્યારે ગમે ને પૂછીશ જ એટલે આ તો હું સાહેબ નામ બોલશે ત્યારે ઓલો આપી દે જવાબ તો આ ફાઇનલ ફ્લક્સ હવે ટૂંકમાં આખો ક્વેશ્ચન તમારે કરવાનો હવે આની અંદર હું ઇન્સ્ટન્ટેનિયસ ઈએમએફ પૂછું એટલે આ ક્વેશ્ચન હોમવર્કમાં એના જેવો જ છે આ જો આ રહ્યો જો લૂપ એમ જ મૂકી છે ફાઇન્ડ મેગ્નેટિક ફ્લક્સ પાસિંગ થ્રુ ધ સ્મોલર સર્ક્યુલર લૂપ મૂકી છે આડી મૂકી જો આડી જ છે તને ન દેખાતી હોય ને તોય કહી દઉં આમ મેગ્નેટિક હશે ને તમારું આમ મૂકી છે અને ત્યાં એંગલ થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી લઈ લેવાનું એટલે આ જે હોમવર્કમાં 11મો તમને ઘરે મોકલશે ને એમાં હોમવર્કમાં કરી નાખજો એ ક્વેશ્ચન પછી આ હોમવર્ક જ છે આ આપણે ભણી જ ગયા બરાબર ખાલી આમાં એક 4th અને 5th પાર્ટ નવો છે એ સોલ્વ કરજો એટલે આ હોમવર્ક 9મો હોમવર્ક હવે નાની એવી થિયરી ભણાવી દઉં નાની એવી જ છે ઇન્ડ્યુસ ચાર્જ વાળી છે આના ઉપરથી આગળના બધા ક્વેશ્ચન તમે કરી શકવા જોઈએ ઇન્ડ્યુસ ચાર્જ વાળી છે આગળની થિયરી જો તો છોકરાઓ આપણે આવી રીતની માની લો હું કોઈ કરંટ કેરિંગ કોઇલ લઈ લો આમ અને આપણે કહી દઈએ કે આવી રીતનું આમ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ છે અને મેગ્નેટિક ફિલ્ડ ટાઈમ સાથે વેરી થાય છે આમ કીધું ઇન્ક્રીઝ થાય છે તો આ કોઇલની અંદર કરંટ એવી રીતના આવે કે ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ જે ઇન્ક્રીઝ થાય છે એનો ઓપોઝ થતું મેગ્નેટિક ફિલ્ડ આઉટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય એટલે કરંટ આમ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જાય માની લો આ જે છે એનો રેઝિસ્ટન્સ કેપિટલ આર છે લૂપની રેડિયસ પોતાની સ્મોલ આર છે તો છોકરાઓ અહીંયા આપણે એમ ન કરી શકીએ કે કરંટ I ઇઝ ઇક્વલ ટુ E બાય R આવું ન લખી શકીએ ઇન્ડ્યુસ કરંટ I ઇઝ ઇક્વલ ટુ ઇન્ડ્યુસ EMF અપોન રેઝિસ્ટન્સ અચ્છા ઇન્ડ્યુસ EMF એટલે આપણે ન લખી શકીએ મોડ ઓફ d∅ બાય dt અચ્છા કરંટ એટલે ઇન્ડ્યુસ કરંટ છે આ છોકરાઓ તો Q ઇઝ ઇક્વલ ટુ IT ન મૂકી શકું તો dq
માની લો dt ટાઈમ ની અંદર dq ચાર્જ પાસ થયો તો i ની જગ્યાએ લખી નાખો dq by dt is equal to 1 by r d5 by dt. અચ્છા પહેલા 0 ચાર્જ હતો ને પછી dq ચાર્જ થયો dt dt ગયા તો ચાર્જ q is equal to d5 by r યા dq is equal to d5 by r યા લખી શકો delta q is equal to delta 5 by r બેમાંથી ગમે ઈ ચાલશે છોકરાઓ. તો યાદ રાખજો તમારો EMF રેટ ઓફ ચેન્જ ઓફ મેગ્નેટિક ફ્લક્સ પર ડિપેન્ડ કરતો હતો બટ તમારો ઇન્ડ્યુસ ચાર્જ only depend upon change in magnetic flux. મેં શું કીધું એ બરાબર યાદ રાખજો. તમારો ઇન્ડ્યુસ કરંટ EMF ની ફોર્મ્યુલામાં ડેલ્ટા 5 બાય ડેલ્ટા ટી આવતું હતું. EMF રેટ ઓફ ચેન્જ ઓફ મેગ્નેટિક ફ્લક્સ પર ડિપેન્ડ કરતું હતું ડેલ્ટા 5 બાય ડેલ્ટા ટી. કરંટ ચાર્જ ઓનલી એન્ડ ઓનલી ફ્લક્સના ચેન્જ પર જ ડિપેન્ડ કરે છે. એમાં ડિનોમિનેટરમાં ટાઈમ નથી આવતો એટલે રેટ નહીં બોલવાનું. હવે આના ઉપરના ઘણા બધા ક્વેશ્ચન આજે હોમવર્કમાં છે તમારી સામે કે ભાઈ ઇન્ડ્યુસ EMF રેટ ઓફ ચેન્જ ઓફ મેગ્નેટિક ફ્લક્સ પર ડિપેન્ડ કરે છે પણ ઇન્ડ્યુસ ચાર્જ મેગ્નેટિક ફ્લક્સ ના ચેન્જ પર જ ડિપેન્ડ કરે છે. એમાં રેટ ઓફ ચેન્જ ઓફ મેગ્નેટિક ફ્લક્સ નહીં આવે. ખબર પડી બધાને? એટલે આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળ વધશું. આવતીકાલે ત્રીજા ચેપ્ટરનો લેક્ચર હશે બરાબર. એટલે ત્રીજું ચેપ્ટર આખું રિવાઇઝ કરીને બેસજો. સિરીઝ પેરેલલ ને હું આગળ વધારીશ અને વિસ્ટન બ્રિજ એટલે સિરીઝમાં કેવી રીતના કરંટ જાય, પેરેલલમાં કેવી રીતના જાય, પોટેન્શિયલનું શું હતું એ બધું રીડ કરીને બેસજો. એન્ડ ટુ એન્ડ એની જેટલી સારી સારી સર્કિટ હતી બધી કાલે આપણે સોલ્વ કરશું. KCL ને KVL લઈ કાલે. ટૂંકમાં ત્રીજા ચેપ્ટરમાં 1-2 લેક્ચરનું કામ છે પછી ત્રીજું ચેપ્ટર પૂરું થઈ જશે આપણું.